ज्ञान जरूखो यूट्यूब चैनल द्वारा आयोजित तीर्थ महिमा श्रेणी। वक्ता सतगुरुवर्य परम पूज्य विवेक सागर स्वामी। विषय भगवान स्वामी नारायणनी नेपाल यात्रा भाग 1। जीवेशाक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयम् श्रीपुरुषोत्तमम् मुनिवरैर्वेदादिकीर्त्यम् विभुम् तम् मूलाक्षरयुक्तमेव सहजा नन्दम् च वन्दे सदा। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। भगवान स्वामीनारायणना वन विचरणनी अंदर आपणे भगवान अयोध्याथी निकळ्या अने त्यांथी अमरपुर, जेतपुर, फतेहपुर, खैरेलापुर, सहजापुर, पछी बहादुरपुर, त्यार पछी हरिद्वार अने त्यार पछी श्रीपुर अने त्यार पछी श्रीजी महाराज गुप्त काशी थई अने केदारनाथ, त्यांथी सीधा बद्रीनाथ अने बद्रीनाथथी गंगोत्री थईने पाछा हरिद्वार आव्या अने त्यांथी पछी पाछा अयोध्यानी अंदर पधार्या छे। ए बधी कथा आपणे बहु व्यवस्थित रीते सांभळी अने अयोध्यानी अंदर गुप्त रीते 4 दिवस रही अने हमणे हवे मुक्तनाथनी वाट लेवानी छे એટલે મુક્તનાથ તરફ ગતિ કરવા માટે શ્રીજી મહારાજ વળી પાછું એ સરયુની અંદર ઝંપલાવે છે અને ત્યાંથી 6 યોજન નીકળી અને હવે આગળ ઉત્તરની દિશા પૂર્વની દિશા તરફ હવે આગળ ચાલે છે અને એ સમયની અંદર પોતે આગળ ચાલતા જાય છે। વચ્ચે હરિયા ગામ આવે છે અને ત્યાં હલવાઈની હાટે રાત્રિ નિવાસ કરીને વળી આગળ ચાલે છે। એક પછી એક અરણ્યો, એ બધા ઘાટા જંગલો જેને ડેન્સ ફોરેસ્ટ કહેવાય છે, નિબિડ અરણ્ય, એમાંથી આગળ ચાલ્યા જાય છે અને એક વખતે પીપળાના વૃક્ષ નીચે સવારે પ્રાતઃવિધિ કરતા હોય છે ત્યારે કોઈક રાજા શિકાર કરવા નીકળેલો અને એણે જોયું કે આ કોણ હશે, એના મને કોઈક મૃગ હશે કે શું દૂરથી, પરંતુ નજીક આવ્યો ત્યારે ખબર પડી કે આ તો કોઈ એક વર્ણી છે। દર્શનથી શાંતિ થઈ ગઈ। પછી એમને પોતાના ઘોડા ઉપર બેસાડી અને પોતાના રાજ્યની અંદર કહેતા વંશીપુરની અંદર હવે આ નીલકંઠ વર્ણીને એ રાજા એ ત્યાં લાવે છે અને આ નીલકંઠ વર્ણીને હવે એ સમયની અંદર પોતાના મહેલની અંદર એ પધરાવી રહ્યો છે। હવે તમે જુઓ કે બહુ પૂર્વના સંસ્કારી આ રાજા છે એટલે એમના જે પત્ની હતા એને પણ એમના દર્શનથી અત્યંત આશ્ચર્ય થયું, આનંદ થઈ ગયો। એમના જે 2 પુત્રીઓ હતી સુશીલા અને ઈલા, એ પણ એકદમ દોડતી આવી ગઈ અને નીલકંઠના દર્શનથી એમને જાણે પૂર્વની પ્રીત હોય એવી રીતે હેત વધી ગયું અને ત્યાં થાળ તૈયાર કર્યો, ભગવાનને ત્યાં જમાડે છે। અને એ સમયની અંદર એમને તો એવું જ હતું, રાણીને તો એવો લોભ લાગી ગયેલો કે વર્ણીની અંદર અહીં જ રાખવા, ક્યાંય જવા દેવાની, રાજ્ય સોંપી દેવું, સુશીલા ઈલાને પણ એમની સાથે પરણાવી દેવી, આવી પ્રકારના સંકલ્પોના તરંગો એમના અંતરની અંદર ઉઠવા માંડેલા છે। અને એ સમયમાં રાજા રાણીના પૂર્વના એવા સંસ્કાર કે મહારાજ કોઈ જગ્યાએ વસ્તીમાં બહુ રહ્યા નથી પણ અહીં આગળ એમના મહેલની અંદર રહે છે। એનો પ્રેમ નહીં તો મહારાજને વસ્તીમાં રહેવું ગમતું નહીં, પણ આ વન વિચરણના આટલા સમયની અંદર એમણે એમનું આમંત્રણ સ્વીકાર્યું અને ત્યાં રહે છે। અને એ સમયમાં આખું કુટુંબ, રાજકુટુંબ મહારાજની સેવામાં જોડાઈ ગયું। સવારે સ્નાન કરીને નીલકંઠ વર્ણી તૈયાર થાય એટલે ઈલા અને સુશીલા એમના માટે બધી પૂજારીઓ અને એ બધું લાવી દેતી, ફળ ફૂલ લાવી દેતી અને નૈવેદ્ય માટે મેવો પણ લાવતી અને એ સમયની અંદર ભગવાન એ બધું ઠાકોરજીને ધરાવીને બધાને વહેંચતા, પોતે બહુ સૂક્ષ્મ જમતા અને એ સુશીલા અને ઈલા બહુ જ હાજર રહીને એમને ખૂબ પ્રેમથી જમાડતા અને ઘણી વખત વર્ણી પોતાના ચરિત્રોની વાતો કરતા, ભૂત ભવિષ્યની પણ વાતો કરતા અને એ વખતે એમને અતિ સ્નેહ થઈ ગયો। મહારાજને આજ કહેવું હતું કે કરવું જ હતું
કે મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનની સાથે મહિમાએ સહિત ઘણો જે સ્નેહ એને ભક્તિ. લૌકિક સ્નેહ તો બધાએ કરતા હોય છે, એને કોઈ ભક્તિ કહેતું નથી. એ તો દરેકને પુત્ર ઉપર માતા પિતાને હોય છે, માતા પિતાને પુત્ર પરિવાર ઉપર હોય છે, સ્ત્રીને પત્ની ઉપર, પતિ ઉપર, પતિને સ્ત્રી ઉપર, અને આવા બધા તો સ્નેહો બહુ હોય છે. કોઈને બધા કૂતરા ઉપર સ્નેહ હોય છે, કોઈને ગાય ઉપર સ્નેહ હોય છે, બધા જુદી જુદી પ્રકારના. પણ એ કશું ભક્તિ શબ્દથી કહેવાતું નથી. સ્નેહ તો પાર વગરના છે. પણ મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહિમાએ સહિત ઘણો સ્નેહ એને ભક્તિ કહેવાય છે. તો મહિમા એટલે શું? કે જે ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે એના એ ભગવાન આ પૃથ્વી ઉપર મારા નયન સમક્ષ છે એવો મહિમા સમજવો. એવા દિવ્ય ભાવે સહિત જે સ્નેહ એને શું કહેવાય છે? ભક્તિ. બાકી તો બધી ભક્તિ તો લોકો જુદી જુદી કરતા હોય છે, પરંતુ આવી પ્રકારની સ્નેહયુક્ત પ્રેમ ભાવયુક્ત જે ભક્તિ છે એ મોક્ષનું સાધન બની જતું હોય છે. કે ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી. આવી ભક્તિ છે એ આપણો ઉગરવાનો આરો બની જાય. એટલા માટે ભગવાનમાં સ્નેહ થવો જોઈએ. બાકી તો તમે જુઓ કે ભરતજીને પણ સ્નેહ તો થયેલો, પણ મૃગલામાં થઈ ગયો અને એને લઈને એમને બધું મૃગ થવું પડ્યું. એટલે આવી રીતના સ્નેહથી તો કશો ફાયદો થતો નથી. એ તો ઘોર સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે. ઉપર ગતિના બદલે નીચે ગતિ થાય છે, અધોગતિ. એટલા માટે અહીં આગળ વર્ણિના ઉપર જે આખા કુટુંબને સ્નેહ થયો છે, ભગવાનને પણ થયું કે નહીં આ બરોબર છે. એક વખતે નીલકંઠને હવે રાણી મનની જે એની ભાવના એ વ્યક્ત કરતા કહે છે કે બ્રહ્મચારીજી, આ રાજ્ય તમને સોંપવું છે અને આ બંને કુંવરીઓની તમારી સાથે લગ્ન કરવું છે, માટે હવે વનમાં જવાની માથાકૂટ મૂકી દો અને હવે તમે અહીં આગળ રહી જાઓ. હવે એમની વાણી સાંભળીને વર્ણી બહુ હસવા માંડ્યા. એમણે કહ્યું કે જુઓ, મારા તપની અવધિ તો પશ્ચિમની અંદર આવશે, કે જ્યાં હું લોજ પહોંચીશ ત્યાં, અને અહીં તો તમારા તપના ફળ રૂપે તમને દર્શન દેવા માટે હું આવ્યો છું. હજી તો મારે વનની અંદર ઘણું બધું ફરવું છે અને બધા ઘણા મુમુક્ષુઓનું કલ્યાણ કરવું છે. એટલે એ દૃષ્ટિથી આવી બધામાં હું ફસાવું એવો નથી. રાણીને બધો ઉદ્વેગ તો થયો. એટલે એમણે કહ્યું કે જુઓ બટુ, જરા વિચાર કરો. જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવળશો. ઘણા લોકોના કામદેવે આ બધા માન મોડેલા છે, તો તમારું શું ઠેકાણું પડશે? માટે ભગવાને સુખ આપેલું છે એ સહેજે સહેજે મળ્યું છે તો ભોગવી લ્યો. નીલકંઠને બહુ દયા આવી રાણીની કે હજી એને જોઈએ એવો મહિમા સમજાયો નથી. એટલે એને કહ્યું કે સુખ માત્ર તો નદી પર્વત અને નાળામાં ફરવું, પરમાત્માનું ચિંતન કરવું એમાં જ છે. એટલે મારે હવે બીજું કંઈ આ લૌકિક સુખ જોઈતું નથી. ત્યારે વળી કહે છે રાણી કે બ્રહ્મચારી, તમે તો હજી હિમાલયની તળેટી દેખી નથી, ઘાટા વન જોયા નથી, હિંસક પશુઓની ત્રાળ છે એ સાંભળી નથી, એટલે આ બધું ભયંકર લાગે. ત્યારે એમણે કહ્યું કે જુઓ, હું તો બધું ઘણું ગયો છું અને ઘણું બધું ઉત્તરાખંડની અંદર ફર્યો છું. એટલે કહ્યું કે હે માં, મને વનની કે વનના રાણી પ્રાણીઓની કે ટાઢ તડકાની જેટલી મને બીક નથી લાગતી એટલી બીક મને સ્ત્રીની લાગે છે. અને સ્ત્રીનો જે ડંખ છે એ જન્મો જન્મના ચક્રાવામાં ક્યાંય પણ કોઈને છોડતો નથી. અને હું તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ છું. આ સ્ત્રીના ડંખની બીક બતાવવા અને મોહજાળમાંથી મનુષ્યને છોડાવવા અને પ્રકૃતિના અતૂટ બંધનમાંથી તોડી મારા અક્ષરધામનું દિવ્ય સુખ આપવા માટે હું પ્રગટ થયેલો છું. એટલે તમારા રાજ્યમાં કે તમારી કુંવરીઓની અંદર હું બંધાવા નથી આવ્યો, પરંતુ તમને મારા વિશે હેત થયું છે અને તમે લોકોએ બધી ભાવપૂર્વક મારી સેવા કરી છે. એટલા માટે તમને અભય કરીને મારું નિર્ભય એવું અક્ષરધામ આપવા માટે હું અહીં આગળ આવેલો છું. એટલે આ વાત એમને બહુ જ આશ્ચર્યજનક લાગી. અને એ સમયની અંદર રાણીના જે અંતરની અંદર આ જે નીલકંઠનો નાદ બ્રહ્મ પેસી ગયો, એના અંતરના ચક્ષુ ઉઘડી ગયા. અજ્ઞાનનું તિમિર એકદમ નાશ પામી ગયું અને એને થયું કે ઓહો, આ તો પુરુષોત્તમ પરાત્પર નારાયણ છે. અને પોતે એને થઈ ગયું કે પોતે સ્ત્રી પણ નથી અને પોતે પુરુષ પણ નથી, એવી પ્રતીતિ રાણીને પોતાને આવી ગઈ. અને એને થયું કે નીલકંઠના દર્શન કરતા સમાધિ થઈ ગઈ. અને નીલકંઠને આ જ કરાવવું હતું. બસ સમાધિમાં ડોલવા મંડી પડી. તમે જુઓ કે ભગવાને એક થોડા શબ્દોની અંદર એને સિદ્ધાંત બતાવી દીધો કે અમારે કોઈ જગ્યાએ લોભાવું નથી. અને આપણને એક બ્રહ્મચર્યની સવારે પણ આપણને વાત કરી હતી સંતે, તો એ જ વાત કવેલ મૂર્તિએ કે મહારાજના નિષ્કામી વ્રતમાન દ્રઢ કરવું છે. એટલા માટે શ્રીજી મહારાજે આ વાત સમજાવી કે અમારે બીજા બધા જે ડંખો રાણી પ્રાણીઓની એટલે જે
વિકરાળ પ્રાણીઓની મને જેવી જંગલી પ્રાણીઓની બીક નથી લાગતી એવી સ્ત્રીના ડંખની બીક લાગે છે. એ ડંખ છે ને આપણને જન્મોજન્મ દુઃખી કરતો હોય છે. એ અંદર પેસી ગયેલો એ અંદર જતો નથી. એ વાસના લિંગ દેહ બની જતો હોય છે અને એ તો વર્ષોથી પડેલો જ છે અંદર. એ જેને કહેવાય ને હૃદય ગ્રંથિ કહેવાય છે. એટલે એ જે કાઢવી સ્ત્રીને પુરુષની ઈચ્છા અને પુરુષને સ્ત્રીની ઈચ્છા એ નીકળવી બહુ અઘરી છે, અતિ કઠણમાં કઠણ છે. અને એનો ડંખ જો એક વખત વાગી ગયો, એનો કાંટો અંદર પેસી ગયો, બહુ મુશ્કેલ થાય છે. જેમ કે છે ને બજારની અંદર રૂપના કાંટા હોય, બધા જુદી જુદી પ્રકારના કાંટા હોય અને એ પછી નીકળવા બહુ મુશ્કેલ થાય છે. અને પછી બીજા જન્મનું ભાતું બની જતું હોય છે એ વાસનાઓ. એટલે જન્મો જન્મનો આ ડંખ હોય છે. એટલે આ ડંખ એક થોડા વારમાં પણ આપણને દુઃખી કરી દે છે. ચુનીલાલ મળિયાની એક વાર્તા છે કે જાખરો નામનો એક મદારી અને કછોટા વ્રત પોતે બ્રહ્મચર્ય પાળતો અને એને કાયા બ્રહ્મચર્યથી બહુ દીપતી હતી. અને એક વખતે પોતાના બ્રહ્મચર્યના અને પેલા જોગે એને થયું એક દેવાંશી એવું નાગનાગણનું જોડલું પકડ્યું અને એને પોતા ઉપર વિશ્વાસ બહુ હતો. એટલે એનું ઝેર કાઢ્યા વગર એને થયું કે આનો ખેલ હું કરું. અને એક દરબાર ગઢમાં એણે આ ખેલ આદર્યો અને એને નચાવતો હતો મોરલીના તાને. અને એ વખતે એની જે આ કાયા છે પાકા બ્રહ્મચર્યથી ઓપતી હતી ત્યારે એ સમયમાં દરબારના જે ઠકરાણા જે તેજબા એનું મન બહુ મોહાઈ ગયું અને એને આકર્ષિત કરવા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા. પણ પેલો મોરલીના તાનમાં હતો, એને કંઈ આકર્ષણ થાય એવું હતું નહીં. પરંતુ એણે એક જાળી આગળ પોતાનો ચૂડલો આમ ખખડાયો અને એક ક્ષણ માટે, એક સેકન્ડ કહીએ તો પણ ચાલે, જાખરાની આંખ છે ને મુરલી વગાડતા ઊંચી થઈ ગઈ અને એ ડંખ પેસી ગયો અંતરની અંદર એના રૂપનો. અને પછી તો એનું મોરલી ધીમી પડી ગઈ અને મોરલી ધીમી પડી એટલે રસભંગ થયો અને નાગે એકદમ એને ડંખ મારી દીધો અને ઝેર વ્યાપી ગયું. અને પછી તો એકદમ નિશ્ચેતન થવા માંડ્યો. એની સાથે બીજો પણ એક મદારી હતો, ભૂવો હતો. એને થયું કે હવે આ તો નિશ્ચેતન થતો જાય છે. એટલે એણે પછી તો નાગને બોલાવવા માટે અને ફરી ઝેર ચૂસી લે એના માટે બહુ પ્રયત્ન કર્યા, પણ નાગ આવે જ નહીં. એટલે એને થયું કે હવે શું કરું. અને એ વખત એને થયું કે એક ચિંથરી લીધી અને ઊભી ચીરી નાખવું એટલે નાગ ચીરાઈ જાય. એટલે એને એ તૈયારી કરવા માંડી ત્યારે પેલો જે જાખરો આમ બહુ મરવાની તૈયારીમાં જતો, નિશ્ચેતન થયો હતો, પણ થોડું આ જોતો હતો. એને કોઈક આપા તું છે ને આ મંતર જંતરનું બધું મૂકી દે, આ કાર્ય આમાં ચાલે એવી નથી. કારણ કે આ ખાલી એકલો ડંખ નથી પેલો નાગનો, એની ભેગા તો ગળચટા વીખના ડંખ પણ ભળેલા છે. ગળચટું વીખ એટલે પેલું રૂપ જોઈ ગયેલું ને, ગળચટું વીખ એટલે પેલું તેજબાનું રૂપ જોઈ ગયેલું, એનો ડંખ પણ આ ઝેરની સાથે ભળેલો છે. એટલે તારા મંતર જંતરની કારી નહીં કામ આવે એમ બોલતો બોલતો દેહ મૂકી દીધો એણે. એટલે કહેવાનો અર્થ એ છે કે એ આવા જે ડંખ વાગ્યા હોય એ નીકળવા બહુ મુશ્કેલ હોય છે. જન્મો જન્મ આપણો એ કારણ બની જતા હોય છે આ બધા મહાદુઃખોનું. એટલા માટે મહારાજ એ કહ્યું કે અમને એમાં કોઈ પણ પ્રકારની રુચિ એ છે જ નહીં. આ બધી વાતોથી ઓહો રાણીને તો થયું કે આ કોઈ જુદી જ જાતના પુરુષ છે, કોઈ આ સામાન્ય નથી કે જ્યાં મિથુની ગ્રંથિ નથી. એવું જે અક્ષરધામ એના આ વાસી છે. કારણ કે અક્ષરધામમાં કોઈ લિંગ દેહ છે જ નહીં, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. કારણ કે બીજા બધા ધામોમાં સ્ત્રી પુરુષની ભાવના છે, આપણે બધી જગ્યાએ જોઈએ છીએ. પરંતુ અક્ષરધામની અંદર કોઈ નથી સ્ત્રી, નથી કોઈ પુરુષ, એ બધા ચૈતન્યના જ દેહો છે. અને એ ચૈતન્યની ભૂમિકા છે. એવું જે આ દિવ્ય અક્ષરધામ છે એના અધિપતિ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે આપણે આંગણે આવ્યા છે ત્યારે એના ભાગ્યનો કોઈ પાર નહીં. અને એ વિચારમાં એને સમાધિ લાગી ગઈ અને એ વખતે આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. અને એ સુશીલા અને ઈલાએ પણ આ બટુક બ્રહ્મચારીનો મહિમા જોયેલો એટલે એને માને જરા હલાવીને જાગૃત કરીને કહ્યું જોમાં લૌકિક ભાવો બધા મૂકી દો. કારણ કે આ જે બ્રહ્મચારી છે તો નિર્વિકારી છે અને આ દિવ્ય પુરુષ આપણા ઘેર આવ્યા છે એમ સમજીને એની સેવા કરો. અમને પરણાઈ દેવાની આવી વાત મનમાં વિચારતા નહીં અને એમને બહુ રોકવાનો પણ આગ્રહ કરતા નહીં. કારણ કે કોઈના રોકાયા એ રોકાયા એવા નથી. એવી બધી વાતો કરી અને રાણીને પણ આ કુંવરીના વચનો અમૃતની જેવા લાગ્યા અને એને થયું કે ઓહો આવી મોટી પ્રાપ્તિ થયેલી છે. એણે પોતાની દીકરીઓને કહ્યું કે બેટા તમે ઠીક કહો છો
તમે મારા હૃદયના વજ્ર કમાડ ખોલી નાખેલા છે અને હવે જગતનો મોહ વ્યાપ્યો હતો એટલે મેં આ મરણીને એમાં ફસાવાની વાત કરી, પણ એ તો નિર્લેપ છે અને એ અક્ષય સુખના દાતા સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. હવે બ્રહ્મચારીને જેમ રાજી રહેવું હોય અને જેવી રીતે વર્તવું હોય એવું આપણે રાખીશું. એ પ્રમાણે હવે એમની સેવા કરવા માંડ્યા અને હવે નીલકંઠ વર્ણી પોતાના આવાસમાં ગયા. સ્વસ્તિક આસન કરીને બેઠા છે અને એ વખતે સ્થિર નેત્ર કરીને ઈલા અને સુશીલા એ જ કોઈ જુએ નહીં એ પ્રમાણે એમના દર્શન કરતા હતા અને અંદર બેસીને પછી તો એમની પથારી ઠીક કરી દીધી અને ત્યાં આગળ બધો જળનો કટોરો ફળ વગેરે મૂકીને બંને કુંવરીઓ ત્યાંથી ચાલી ગઈ. હવે કેટલાય વખત સુધી નીલકંઠ ધ્યાનમાં બેસી રહ્યા. ક્યારે રાત પડી ક્યારે મધરાતથી ખબર પડી નહીં. એકાએક જાગૃત થયા ત્યારે જોયું કે હો એકદમ રાત્રિનું ગાઢું અંધકાર છે અને નીરવ શાંતિ પ્રવૃત્તિ રહેલી છે. અને એ સમયની અંદર એમણે જોયું કે મહેલના તોતિંગ દરવાજાઓ બંધ હતા. પણ એમને થયું કે હવે મારે જે કામ કરવાનું તે પૂરું થયું. આ લોકોને મારી સાથે સ્નેહ કરાવો તો એ થઈ ચૂકેલો છે, કારણ કે એ સ્નેહથી કોઈ મોટી વાત નથી. પુરુષોત્તમ નારાયણ સાથેનો સ્નેહ થયો તો જેમ ગોપીઓને એવી સ્નેહ ભક્તિ હતી, પ્રેમ લક્ષણા, એમાં બધું આવી ગયું. પછી કંઈ સમજવાનું બાકી રહેતું નથી. એટલે મહારાજને પણ થયું કે આ બધાને મારી સાથે આવો અખૂટ સ્નેહ થઈ ગયેલો છે એટલે હવે મારે કંઈ કરવાનું આમાં બાકી રહેતું નથી. એટલા માટે એમને એમ થયું કે હવે આપણે અહીંથી વિદાય લઈએ. એટલે મહારાજ એ સમયમાં નીકળે છે, દરવાજા આપોઆપ ખુલી જાય છે અને એ વખતે મહારાજ ત્યાંથી નીકળ્યા અને જેમ વીરનો ઝબકારો થાય એમ એકદમ અદૃશ્ય થઈ ગયા. સવાર પડી અને ઈલા અને સુશીલા ત્યાં આવી ગયા અને જોયું કે પથારી તો ખાલી પડેલી છે, કરચલી પણ પડી નથી, પાણીનો કટોરો અને ફળ પણ એમના એમ પડ્યા છે અને નીલકંઠનું મૃગચર્મ શાલિગ્રામ એ ત્યાં દેખાતા નથી, તુંબી પાત્ર જળગણું. એટલે એમને ફાળ પડી કે ચોક્કસ નીલકંઠ હવે અહીંથી આ ચાલ્યા ગયા લાગે છે. એટલે એમણે તરત જ પોતાની માતાને ઉઠાડી ઊંઘતા હતા, પછી રાજાને ઉઠાડ્યા, બધા બાવરા બની ગયા અને એ સમય થયું કે નીલકંઠ ચાલ્યા ગયા. બધા બેભાન બની જાય છે અને થોડુંક આ શું થઈ ગયું. થોડી વારે ભાનમાં આવી અને પછી એમણે હુકમ છોડ્યો રાણીએ કે 10 ઘોડેસવારો બધી દિશાની અંદર દોડાવો અને ગમે તેમ કરીને નીલકંઠને પાછા આવો, લઈ આવો. રાજા પણ બિચારો અશક્ત થયો હતો, છતાં એ પણ ઘોડા ઉપર ચડ્યો અને એ બધી દિશામાં 20 કોષ સુધી, લગભગ 80 માઇલ સુધી એમણે આ બધી તપાસ કરી, પરંતુ નીલકંઠ તો ચાલ્યા જ ગયા. એમણે નિશ્વાસ નાખ્યો. ભગવાનનું એક બિરુદ છે, મેં આપણે પરમ દિવસ કહેલું, જેમ ભાભી એ ભગવાનને કહેલું કે ઘનશ્યામ તમે અમને રજાવશો નહીં. મહારાજે શું કહ્યું કે જેને મારો સંબંધ થયો છે એને હું કોઈ દિવસે રજરાવતો નથી. એટલે હવે આ વંશીપુરના રાજાને સંબંધ ભગવાનનો થયો તો એના ફળ રૂપે નીલકંઠને એ લોકોએ આકાશવાણી સાંભળી કે સૌરાષ્ટ્રમાં મોરબી પાસે માળિયા મિયાણા ગામની અંદર રાજકુટુંબમાં જન્મ પામશો અને તમને સત્સંગનો યોગ થશે અને હું તમારા દરબારમાં સંતો સાથે આવીશું. એટલે માળિયા જે મિયાણા કહેવાય છે એના જે ઠાકોર સાહેબ જે શ્રીજી મહારાજના વખતમાં જન્મેલા અને મોટા થયેલા એ સમયમાં શ્રીજી મહારાજ એમના દરબારગઢમાં પધારેલા. શ્રીજી મહારાજ જ્યારે કચ્છની અંદર પહેલા જાય છે નિષ્કુળાનંદ સ્વામીને લઈને, ત્યારે એ વખતે આ મિયાણા ગામની અંદર પધારેલા. બીજા ભાગની અંદર 80મા પાના ઉપર એની વિગત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જેને સંબંધ થયો એને ભગવાન કોઈ દિવસે ભૂલતા નથી. આ એક બહુ મોટી વાત છે કે કોનો સંબંધ, એક ખાલી આપણે એકબીજાની ઓળખાણ થઈ હોય તો આપણે ભૂલતા નથી. આપણે ખાલી ટ્રેનમાં જતા હોય અને કોઈની સાથે ઓળખાણ થઈ હોય તો કે તમે મારા ઘેર જમવા આવજો, ત્યાં સુધીની આપણે એની સાથે પ્રીતિ થઈ જતી હોય છે. તો જ્યારે પુરુષોત્તમ નારાયણનો સંબંધ થઈ ગયો હોય ત્યારે તો કેટલી મોટી વાત થાય. જેમ કોઈ કહે કે ઝૂંપડી વાળો છે એ જ્યારે મહેલ વાળો ઝૂંપડી વાળાના ત્યાં જાય અને પછી એમને કહે કે તું મારા મહેલમાં આવજે, એ દયા કહેવાય. અને ઝૂંપડી વાળો મહેલમાં જાય અને પછી કે તમે આ મારા ઝૂંપડી એક વખત પધારજો, એ એક વિવેક કહેવાય. આ એક દયા છે કે ભગવાન આપણા ઝૂંપડા જેવા લોકની અંદર આવેલા છે અને આપણને કહે છે કે ચાલો તમે અમને અમારા અક્ષરધામની અંદર લઈ જવાય. કેટલો સંબંધ થયો. રજાવાનું ક્યાં રહ્યું? કારણ કે આખો પ્રકૃતિ પુરુષ સુધી રજળપાટ છે, એક જ જગ્યાએ રજળપાટ મટી જાય છે અક્ષરધામની અંદર. તો મહારાજને આ એક કરવું છે. એટલે જેવા મહારાજના યોગમાં જે કોઈ આવ્યા
કોઈ પણ પ્રસંગે તો એનું આવું કલ્યાણ થયું છે. મહારાજે જ્યારે આ કડાલદની વાવ કુશળ કુંવરે બાંધાયેલી પૂર્વ જન્મની અંદર, અને એમાં મહારાજે સ્નાન કર્યું, અને મહારાજે શું સંકલ્પ કર્યો કે આમાં જે જીવજંતુ છે એનું કલ્યાણ, આનું જે પાણી પીવે એનું કલ્યાણ, આના ઉપરથી પંખી ઉડે એનું કલ્યાણ, આના બાંધતા જે બધા પથ્થરો ખેંચતા જે બળદોએ સેવા કરી એનું કલ્યાણ, નીચે જે પછી કે કીડી મકોડી કચરાઈ ગઈ એનું પણ કલ્યાણ. જો કલ્યાણનો કેટલો મોટો બતાવું કે આ બધાનું કલ્યાણ સંબંધ થઈ ગયો ને, થોડો પણ સંબંધ મહારાજ કે એને અમે રજાવતા નથી. એક સામાન્ય સંબંધ, એક મિનિસ્ટરનો સંબંધ થઈ ગયો હોય તો આ કેટલો બધો વેપારમાં ફાયદો થઈ જતો હોય લોકોને. તો આ તો ભગવાનનો સંબંધ થઈ ગયો, ઓળખાણ, આ મને ભગવાન સાથે ઓળખાણ થઈ ગઈ, તો કેટલી મોટી વાત થઈ ગઈ. એક વખત મહારાજ કુશળ કુંવરબાઈના ત્યાં જતા હતા, અને રસ્તામાં એક ગામ આવ્યું, અને ત્યાં શ્રીજી મહારાજ માતરની નજીકનું એક ગામ છે સોકડા, અને ત્યાં મહારાજ છે એ વખતે સંઘને જમાડવા માટે ભગુજીને કહ્યું કે જાઓ તમે દાળ લઈ આવો. એટલે પછી દાળ લેવા ગયા, ખીચડી બનાવી હતી એટલે. અને ત્યાં તો દાળના મોટા ઢગલા હતા, અને ત્યાંથી એક દાળ લઈ આવ્યા, અને મહારાજે હાથમાં લીધી કે આ દાળ બરોબર નથી, જાઓ. ક્યાંથી લાવ્યા હતા? બહુ મોટો ઢગલો હતો કે પાછી નાખી આવો, બીજી લઈ આવો, બીજી લઈ આવ્યા. બધાએ પૂછ્યું આ મહારાજ શું કર્યું? કે જો આ મારા હાથનો સ્પર્શ થયો, એ દાળ પેલા ઢગલામાં પડી, હવે એ દાળ પરગણામાં વેચાશે, અને જ્યાં જ્યાં આ જશે અને જે લોકો આ દાળ ખાશે એનું કલ્યાણ. હવે આ ક્યાં ખબર પડે આપણને? આ પુરુષોત્તમ નારાયણનો સંબંધ સમજવો બહુ મુશ્કેલ. એક વખત શ્રીજી મહારાજ ગઢડે હતા, અને ત્યાં આગળ દાદાના દરબારમાં ચોકમાં મહારાજ જાર નાખતા હતા કબૂતરને. એટલે લાડુબાને વળી થયું કે મહારાજ થાકી જશે, એટલે કે મહારાજ લાવો ને હું નાખું. ત્યારે મહારાજ કે મારા જેવા કે તમારા હાથ કહેવાય કે ના, તમારા તો જુદા જ હોય. તો પછી કે છે અમારા હાથનો આ જે કબૂતરો આ જે ચણ ખાય છે જુવારના, એ હવે કચ્છની અંદર જન્મ લેશે. લ્યો બધા સત્સંગી થશે. એટલે આવો બધો મહારાજે આવો વરદાન આપ્યું. સંબંધ, કબૂતરોને પણ સંબંધ થઈ જાય એવી રીતનો આ મહિમા છે જબરજસ્ત. સંબંધનો તો અતિ અપાર મહિમા કહેવાય. એક વખતે નિત્યાનંદ સ્વામીની તબિયત બરોબર નહોતી, ભજનાનંદ સ્વામી એની સેવા પેલી દવા કરતા, અને એ વખતે આંબા ગામમાં દેવશ્રી લુહારની બકરી હતી. એ બકરીના દૂધમાં એમની દવા અનુપાન તરીકે આપવાની હતી. એટલે બકરીનું દૂધ વપરાશમાં આવેલું. મહારાજને ખબર પડી, મહારાજ કે બકરીનું પણ કલ્યાણ લો. હવે બકરી ક્યાં સ્વામિનારાયણ બોલવા ગયેલી? સંબંધનો મહિમા. મહારાજ એ સંબંધના મહિમાવાળાને કોઈ દિવસે ભૂલમાં પણ રખડાવતા નથી. એટલા માટે કહે છે કે જે વૃક્ષ નીચે ભગવાન બેઠા હોય, ભગવાનના સંત બેઠા હોય, એ હવે એનું ફળ જમ્યા હોય, પછી કોઈ ઢોર હોય એનું દૂધ પીધું હોય, તો એ બધાનું પણ કલ્યાણ. એટલું બધું કઈ કે મારા સાધુનું દર્શન કરે એનું કલ્યાણ. હવે સાધુ અમારું દર્શન કરે એનું કલ્યાણ. મહારાજ કે અમારું ક્યાં થશે? અમારા સાધુનું દર્શન કરે એનું કલ્યાણ. હવે સાધુના ક્યાં થાય? પણ કે અમારા જે સત્સંગી છે એનું દર્શન કરે, એના ગોળાનું પાણી પીવે ને પીવડાવે, એનું પણ કલ્યાણ કરવું છે. એટલા માટે કહે છે કે કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે, દુર્બળના દુઃખ કાપિયા રે, ન જોઈ જાત કજાત પુરુષોત્તમ પ્રગટી રે. જયારે ભગવાન પ્રગટ થઈ જાય ત્યારે તો કેટલો બધો આનંદ ઉમંગ થઈ જાય કે ભગવાન પ્રગટ થયા. એના સંબંધમાં ગમે તે રીતે કોઈ આવી ગયા એ બધાનું કલ્યાણ. અરે જીવા ખાચરે રામાનંદ સ્વામીના સાધુને ટુકડો રોટલો આપેલો, એ ખંભાતમાં એક સુતારબાઈના દીકરા હતા, એમાં જીવો ખાચર થઈ ગયેલો. આટલા સંબંધથી મહારાજના પ્રગટ થયા પહેલાનો પણ સંબંધ. આ નવે જેવું આપણને બહુ આશ્ચર્ય થાય. એક વખત આવું યોગીજ મહારાજ બોલેલા કે હવે આપણા એરોપ્લેનમાં બેઠા, પ્રસાદીનું એરોપ્લેન થયું, હવે જે બેસશે એનું કલ્યાણ, આગળ બેસી ગયા એનું કલ્યાણ. મેં કહું બાપા રિવર્સમાં કેવી રીતે થાય? પ્રસાદીનું તો હમણાં થયું એ કે બે બાજુ જાય આમ નામ. એક વખત નૈરોબીનો પ્રતિષ્ઠા વખતે નગરયાત્રા નીકળેલી, સ્વામી કે કોઈ એમ કહેશે કે બંડિયાઓની નગરયાત્રા મારી જબરી નીકળી, એને કલ્યાણ. મેં કહું આવું વિરોધમાં બોલે તો કે બે ધારી તલવાર, આમે કાપે ને આમે કાપે. એટલે મોટા પુરુષનો સંબંધ છે ને બહુ મોટો છે, બહુ જબરજસ્ત. સ્વામી કે આ એરોપ્લેન ઉડે છે, નીચેની ધરતી ઉપર જેટલા જીવજંતુ છે, વિક્ટોરિયા સરોવરમાં જેટલા માછલા છે, બધાનું કલ્યાણ. તો કેટલા હોય જીવજંતુ, તો કેટલું બધું અનંત કોટી બ્રહ્માંડમાં બધા જન્મ ધારણ કરે. કારણ કે એક જાય તો એ હું એટલે અહીં ગીરદી એટલે નથી થતી, ને તો અહીં જ બધા જ આવી જાય તો પછી તકલીફનો પાર લે. પણ અનંત કોટી બ્રહ્માંડમાં બધા વહેંચાઈ જાય, ત્યાં ભાઈ મહારાજ પ્રગટ બીજા વહેંચાવે, એટલે એનો પાર જ નથી બધો. એટલે આ તો સંબંધ બહુ દુર્લભ છે, અતિ
કઠણ છે. યોગીજી મહારાજ કહેતા કે આ દાદર મંદિરના પગથિયા છે ને જેના બહુ જન્મના પુણ્ય ભેગા થાય ને એનાથી ચડાય, બાકી તો ચડાતા જ નથી. ભાઈ કેટલા લોકો, હજારો લોકો, લાખો લોકો દાવદારમાં આવજાવ કરે છે. એટલે આ અતિ કઠણમાં કઠણ આપણે જેમ આ બધો અમૃત મહોત્સવ થયો એમાં કેટલાનો સંબંધ થઈ ગયો. હવે કોઈકની દુકાનમાંથી દાણા આવ્યા છે, ઘી આવ્યું, તેલ આવ્યું છે, કોઈ પાઇપો આપી છે, કોઈ કંઈક બીજું કંઈક વાયર આપ્યા છે, બીજું ત્રીજું કેટલું બધું આપ્યું હશે, આપણી કલ્પના ના આવે એવું. પણ એ બધાનું કલ્યાણ, બધાનું કલ્યાણ. કલ્યાણ એટલે સીધો કે અક્ષરધામમાં જેવું સમજવાનું કારણ નથી, પણ જે પેલું પેલું કે 184 એ બધું તો ટળી જ ગયું. અને સીધો સત્સંગમાં જ એને જન્મ મળે, જ્યાં મળે ત્યાં ક્યાં મળે? સત્સંગમાં જ જન્મ મળે. કેટલો ફાયદો થઈ ગયો, બેહદ ફાયદો થઈ ગયો ને. એ તો પેલા ચક્કરમાં પ્રોસિજર પ્રમાણે આવે ને તો મરી જાય ને બિચારો, પત્તો જ ના પડે, પણ એ કેટલું પ્રમોશન થઈ જાય. આજે આ તો પેલા સીડી જેવું પેલી હોય છે ને કે નીચે 15 નંબરમાં આવ્યો અને સીડી મળી ગઈ, સીધો 98 ઉપર પહોંચી ગયો. સર્પ સીડીની રમત જોઈ છે ને, સીધો એક સર્પનું મોઢું આવે છે અને સીડી આવે, બે આવે છે. આ સીડી મળી ગઈ. આ ભગવાનનો સંબંધ થઈ ગયો. શું મળી ગઈ? સીડી મળી ગઈ. બીજા બધા વચ્ચેના આ બધા દૂર થઈ ગયા એના આવરણો. કેટલો મોટો ફાયદો થયો. પછી તો વાસના ટાળવાની, સ્વભાવ ટાળવાના, પ્રકૃતિ ટાળવાની, એમાં તો ઘણો લાંબો પ્રોસેસ છે. હવે જેટલી જેની શ્રદ્ધા, બળી શ્રદ્ધા બહુ જલ્દી પતે, નહીં તો પાટા માર્યા જ કરે. અને એમાં વળી કોઈ સંતનો દોડો કરો તો સાપના મોઢામાં 98માંથી સુધી 0માં પછી એવું કરું. એટલે આ બધું સાચવવાનું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ રીતે આવો જોગમાં લાવી દેવા આપણે. કોઈ પણ માણસ હોય ને તમારે એટલું કરવાનું, બધા હરિભક્તો સમજણ પડી કે ચાલો પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે. કારણ કે આવા ભગવાનનો જેવો મહિમા, એવા ભગવાનના ધારક સંતનો પણ એવો જ મહિમા છે. કારણ કે એના રોમ રોમની અંદર શ્રીજી મહારાજ જ બિરાજમાન છે. અને મહારાજે કહ્યું કે મારા સંતના દર્શન કરશે એના પણ બહુ હશે કે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જતે ને સત્સંગમમ જલભતે પુરુષો યદાવે. ભાગવતમાં કહ્યું છે કે અનંત જન્મના પુણ્યનો મહોદધિ ભેગો થાય ત્યારે આપણના દર્શન થાય છે. તો આપણે આ એક સેવા કરવી કે આપણા મિત્રોને બધાને અહીં લાવી દેવા. અમે સમજીએ છીએ કે આ જન્મે સત્સંગ ન થવાનો હોય, ઠેઠ મરી જાય ત્યાં સુધી સ્વામિનારાયણનો નિષ્ઠા નહીં થવાની. અને એવા કોઈ બીજા કોઈ ધર્મ ના હોય, બીજા કોઈ સંપ્રદાય ના હોય, કે કોઈ બીજા કોઈ જ્ઞાતિ ના હોય. આપણે દાખલા તરીકે સ્વામી અહીં બધે ફરી આવ્યા આ બધા આરબ દેશોમાં. હવે એ બધા મુસલમાનો કોઈ હજી આ જન્મમાં મને લાગતું કે સ્વામિનારાયણનું ભજન શરૂ કરી દે અને પછી એના મહેલની અંદર અક્ષર પુરુષોત્તમનું મંદિર બોલાવીને ઘંટ વગાડીને આરતી શરૂ કરે, એવી કઈ શક્યતા અત્યારે તો લાગતી નથી. ભગવાન પછી ધારે કરી શકે સ્વામી એ વસ્તુ જુદી, પણ સામાન્ય તો પણ સંબંધ તો થઈ ગયો કે નહીં? એને સંબંધ થઈ ગયો. જેમ પેલા મુસલમાન રાજાને જુનાગઢના નવાબને સંબંધ થઈ ગયો, દારૂ પીતો હતો તો શ્રીજી મહારાજ આડો હાથ મોઢું રાખી અને એને ધામમાં લેવા જાય. હવે ધામમાં એટલે સમજવાનું ધામની રીત કે એને વળી પાછો ફરીથી મનુષ્યનો દેહ આપે અને સંતનો જોગ આપે. એ તો મોટું કામ થયું ને. અને આ સંબંધ જેમ ગઢડાનો દરવાજો એક રબારી જોઈને ખુશ થઈ ગયું, ઓહો શું ગઢડો દરવાજો બનાવ્યો વિજ્ઞાન મંદિરનો, તો મારા દરવાજો લઈને લેવા આવ્યા. સંબંધ એટલે આ બધું. એટલે આપણે આપણા મિત્રો સ્નેહીઓને એક વખત તો દર્શન કરાવી દેવા, બીજું કંઈ નહીં. એટલે એનું મોટું કામ થઈ જાય. એક વખત આવા જેની સમજણ છે કેવી મોટી. કઠલાલના ડોશીમાં હતા. હવે એને કઈ કથા વાર્તા આવડે નહીં. પહેલી વખત મહારાજ કઠલાલ ગયા. એને થયું કે આ બધાને મારે કેવી રીતે સમજાવું કે આ ભગવાન છે આમ તેમ છે. પછી ભગવાન તો ચાલ્યા ગયા. ગામવાળાને કે સમજણ ન પડી હું આવીને કોણ ગયું. એટલે તરત જ પાછળ માથે પાણીનો દેવડો મૂકીને દોડ્યા. અને એ વખત મહારાજને વચ્ચે ઉભા રાખે. મહારાજ ઉભા રહ્યો કે શું છે કે આ ડેગડાની અંદર તમારો પગનો જમણા પગનો અંગૂઠો બોલો કે શું કરશો? પણ કે અમારા ગામનો કૂવો છે ને ત્યાં અમારે એ ડિસ્કસ શું થશે કે એમાં એનું પાણી જે બધા પીશે ને સત્સંગી થશે. મહારાજ કેમ? એટલે હા એમ જ થશે. અને એ તો લઈ ગઈ. અત્યારે કઠલાલમાં જાઓ ને 2 કૂવા છે ને 2 ભાગ છે. તો આ બાજુ જે પાણી પીવે છે ને બધા સત્સંગી, આ બાજુ કઈ અસર જ નથી. એટલે આવું થાય. એટલે ગમે તે રીતે તમે જોવા ને સત્સંગનો યોગ કરાવી દો ગમે તેમ. એને એક વખત ચક્કરમાં લાવી દેવા અહીંયા આગળ. આ મોટા મોટી આપણી સેવા. પછી આપણે ન થયું કે આ જન્મે થયો કે ન થયો. અત્યારે તો સ્વામીએ કહ્યું છે કે દર વર્ષે એક સત્સંગી કરવો. એક જ વધારીએ તો કેટલો થાય? એક જ પાકો તો એક જ કરાય. દર વર્ષે જિંદગીમાં એક થાય તો બહુ થઈ ગયું કહેવાય. પણ આપણા જેવો આપણને જેવી નિષ્ઠા હોય છે પાકી, એવી પ્રકારનો એક સત્સંગી કરવો. બાકી બધાને જોગમાં લાવવા. એ પછી સ્વામી એમની જયારે બધી તૈયારી થશે ત્યારે પાકશે એનું. એમાં ઘણા બધાને તો રસ લાગી જાય છે, એનો આનંદ લાગી જાય. એમાં 3 દિવસ પહેલા બહેરીનથી ફોન આવેલો મોહમ્મદ સુલતાન
હવે તો ત્યાંનો મુસલમાન છે અને ગલ્ફ ફેરનો વાઇસ પ્રેસિડેન્ટ, પણ એને એટલી બધી લગ્ની કે એમ થાય કે હું મહિને સ્વામીને કોઈ ફોન કરું ત્યારે મને શાંતિની અનુભૂતિ થાય. તે હંમેશા કર્યા જ કરતા હોય છે. ત્યારે જો આવો કોકને વિશેષ રંગ લાગી જાય કે ના લાગી જાય આપણને ખબર ના હોય, અને કોકને વિશેષ રંગે લાગી જાય, ભલે એને નિષ્ઠા સ્વામિનારાયણની પાકી ન થાય એવું બધું સમજાય છે, પણ આટલું તો થાય ને કે કોઈ કહે કે આ સંતો તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રહેશે રે, એ તો બ્રહ્મ મોહાલ વાત લેશે રે. કેટલો મોટો ગુણ આવી જાય. તો આવા સ્વામીએ લાખો લોકોના હૃદયમાં આવી ભાવના ઉભી કરી છે, અક્ષરધામના અધિકારી કર્યા છે. કોઈ કહે છે ને આ બધું સત્સંગી કરું બ્રહ્માંડ આ રીતે, પણ ધીમે 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 જે સ્કૂલમાં બેઠો તરત પીએચડી થઈ જતો નથી, એમ એકને એક જન્મે ન થાય, ધીમે ધીમે આવશે. પરંતુ આ યોગ કરાવી દેવો તો અહીંયા આગળ વંશીપુરના જે રાજા એ માળિયાના ઠાકોર સાહેબ થઈ ગયા, અને માળિયાના ઠાકોર સાહેબ હજી બધા સત્સંગી છે અને બધાને સત્સંગનો રંગ લાગ્યો છે. ત્યારે આ આપણને આ ખ્યાલ આવે કે સત્સંગનો યોગ કેટલો બધો આ બળવાન છે, એ આપણે આ સમજવાનું. અને પછી મહારાજ તો હવે અહીંથી આગળ ચાલ્યા છે, એનું થોડુંક મારું કાર્ય તો હવે આગળનું છે, એટલે હવે પોતે આગળ ચાલ્યા. મહારાજે આટલું તો એક કરી દીધું, મહારાજે યોગ કરાવી દીધો. આ યોગ કરાવી દીધો મોટી વાત થઈ ગઈ ને. આ તો જેમ લિવિંગ વાયર છે એને અડીએ તો ઝટકો લાગે કે નહીં, પણ શું કહેવાય, જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય એવો જે વાયર હોય એને અડીએ તો મોત થઈ જાય કે નહીં, એવી રીતે આનો પ્રભાવ એવો છે કે એની અસર આપણને થાય. યોગીજી મહારાજ એકવાર લંડનમાં હતા 1970માં, અને પછી થેમ્સમાં ઠાકોરજી નવરાવા ગયા. અમુક બાપા થેમ્સમાં તો બહુ ગંદુ પાણી છે, સ્વામી કે જળમાં મળવાય નહીં, નવરાવો. એટલે થેમ્સના પાપ ધોઈ નાખવા, થેમ્સના પાપ ધોઈ નાખવા છે. હવે એટલામાં પાપ ધોઈ ગયા, સ્વામીએ નવરાયા ઠાકોરજીને બધું. પછી એક વૃક્ષ હતું, ત્યાં નીચે બેઠા, અને સ્વામીએ કહ્યું આ વૃક્ષને યાદ રાખજો કે આ પણ ભગવાનના ધામનું અધિકારી થઈ ગયું. પટની બ્રિજ છે ત્યાં આગળ, એ હજી મને યાદ આવે છે. એટલે ઘણી વખતે આવું પણ બનતું. એકવાર સ્વામી મસિંડીમાં ગયેલા, નારાયણસિંહના ત્યાં આફ્રિકામાં, યુગાન્ડામાં, અને એક થાંભલો હતો એની ફેક્ટરીમાં. સ્વામીએ થાંભલાને ઠપકારો, આ થાંભલો પણ યાદ રાખજો, આ મોક્ષનો અધિકારી થયેલો. હવે આ ક્યાં સમજણ પડે. એક વખત કિસુમમાં સ્વામી હતા, મગનભાઈના હમણાં ધામમાં ગયા ત્યાં. પછી સ્વામી ફરતા ફરતા એમનો પાછળ જવું હતું, દરવાજો બંધ હતો, તો યોગી બાપાએ પરાણે ખોલાયો, અને પરાણે દરવાજો ખોલાવી અને પછી એક નાનું આંબાનું વૃક્ષ હતું, ત્યાં જઈને બેઠા. સ્વામીએ કહ્યું કે કેટલા વખતથી આ તપ કરતું હતું વૃક્ષ, કે કોઈ સંત આવીને મારી નીચે બેસે. ક્યાંથી ખબર પડે કે મહારાજ કેવા રસ્તા શું કામ આમ લેતા હશે, કેમ આ બધા નિબિડ અરણ્યોમાંથી આમથી આમ જતા હશે. કારણ કે કોક તપ કરતું હોય, કોક રાહ જોતું હોય, કોઈકના પૂર્વના સંસ્કારો ત્યાં પડ્યા હોય, એ આપણને ઘણી વખત ખબર પડે નહીં, અને એ રીતે એના સંસ્કારો ઉદય થઈ જાય. કેવી રીતે રસ્તા બદલતા હોય, આ થતા હોય, એની હવા આખી બધું એન્વાયરમેન્ટ આખું બદલી નાખે. એક હવા, તમે લોકો નથી હોતા કે ચલો જરા ફરવા જઈએ, કોઈ સારી હવા ખાવા, કે જરા આપણે આબુમાં જઈ આવીએ, કઈ નજીક છે એટલા માટે, કોઈ ચલો આપણે મસૂરી જઈએ, કોઈ કઈ આપણે હિમાલય જઈએ. તો જેમ એની હવા તમને આમ પ્રફુલ્લિત કરી દે છે, આ પુરુષોત્તમ નારાયણની હવા છે, એ આપણને હવા છે ને, અનંત જન્મના પાપો એ આપણા બાળી નાખતી હોય છે, અને મોક્ષ થઈ જતો હોય છે. એટલે આવો મહા મોટો લાભ આપણને પ્રાપ્ત થયો છે. વંશીપુરથી મહારાજ હવે ચાલેલા છે. હવે ત્યાંથી ચંદનપુરની અંદર ગયા. ચંદનપુર, આ હરિવન વિચર નામનું એક પુસ્તક છે, નાનું ઘનશ્યામ સ્વરૂપ શાસ્ત્રીએ છાપેલું છે, એમાં આ પ્રસંગ આવે છે. અને ત્યાં આગળ એક બ્રાહ્મણી હતી. હવે એ જ વખતે એનો પતિ પરદેશથી આવ્યો, એટલે બહુ રાજી થઈ ગયેલી, અને શ્રીજી મહારાજ પણ એ જ વખતે ગામમાં પ્રવેશ્યા, એટલે એને બહુ આનંદ થયો. પણ એક બીજું દુઃખ પણ ભેગું થયું, કારણ કે ગામની બહાર એક રાક્ષસ રહેતો હતો, અને ગામને બહુ રંજાડતો હતો. એટલે એવું રાખેલું કે બધાની જે તે બધા 5, 6, 200 મારી નાખે, આવું બધું થતું. એટલે એ માણસ ખાવ રાક્ષસ હતો. એટલે બધાએ કહ્યું કે આપણે વારા કરી દો. એટલે વારા પ્રમાણે દરેકે રાક્ષસ પાસે જવું ને એને ખાઈ જાય, એટલે પછી બીજાને રંજાડ ઓછી થાય. એટલે જે દિવસે એનો પતિ બ્રાહ્મણીના ઘેર આવ્યો, એ જ દિવસે એનો વારો હતો. એટલે આનંદ અને શોક બે હારે થયા. ઘણા વર્ષે પતિ પરદેશથી આવ્યો એટલે આનંદ થયો, અને હવે એ જ દિવસે એને જવાનું પેલા રાક્ષસની પાસે, એટલે શોક પણ થયો. અને એ જ દિવસે નીલકંઠ વર્ણી ત્યાં આવેલા, અને એમણે બધી આ વાત સાંભળી, અને આવી પરિસ્થિતિ થઈ છે કે તમે ચિંતા કરતા ને હું જવું એના બદલે. એટલે બધાને આમ જરા દયા તો આવી કે નાના 12 વર્ષનો છોકરો, અને આપણા સ્વાર્થ માટે એને મોકલીએ બરોબર નહીં, એ કે તમે ચિંતા કરતા નહીં. અને પછી બધી વાત લાંબી છે. એ રાક્ષસનો મહારાજ નાશ કરે છે. એટલે એના દ્રષ્ટિથી જ રાક્ષસ આખો
સંહાર થઈ જાય છે અને કે હથિયાર વાપરવાની જરૂર નહોતી મહારાજને, પણ મહારાજની દૃષ્ટિથી જ એનો પરાભવ થઈ ગયો અને આ પ્રમાણે આ બધાનું દુઃખ છે એ મહારાજે દૂર કર્યું. એ રાક્ષસની પણ દિવ્ય ગતિ આપી. લ્યો પાછું રાક્ષસ યોગમાં આવ્યો ને પાછો, એટલે આ વાત પણ બની અને ત્યાંથી પછી મહારાજ આગળ નીકળેલા છે અને હવે મહારાજ જંગલની અંદર જાય છે અને મહારાજને હવે જવું છે મુક્તનાથ. અને એ પહેલા કાળાગીરીની વાત મહારાજે પકડેલી છે, એટલે કે કાળો પહાડ અને કાળા ગીરીની વાત પકડી હતી મહારાજે, જ્યાં કોઈ જવાની હિંમત કરતું નહીં. હવે નીલકંઠને તો દિશાઓ પણ સાનુકૂળ થઈ ગયેલી છે, વાયુ વાવા કરે, એમાંથી બધા જે પાંદડાઓ પડે, ફૂલો પડે, જાણે એની જ પથારી થઈ જતી હોય સુગંધીવાળી, એવી રીતે મહારાજ એની નીચે જ મહારાજ હંમેશા સૂઈ જતા હતા. અને તમે જુઓ કે એની અંદર તો કેટલી બધી ધમાલ હતી અને એવું ઘાટું જંગલ હતું કે જેમાં સૂર્યનું કિરણ અંદર પ્રવેશ કરતું નહીં. એટલે શ્રીજી મહારાજ એક માસ સુધી તો એની અંદર જ હવે એમાં ચાલવા જ માંડ્યા ના, એક માસ તો આવા શું કહેવાય સામાન્ય જંગલમાં ચાલ્યા, પછી ઘાટું જંગલ આવ્યું કે જેમાં સૂર્યનું કિરણ પેસી ન શકે. એમાં એમ કહેવાય છે કે વર્ષ સુધી ચાલેલા. એટલું બધું આ જે નેપાળની ભૂમિ હવે શરૂ થાય છે, આ નેપાળ અત્યારે કહેવાય, પહેલા તો હિન્દુસ્તાન જ હતું બધું. એટલે એમાં લગભગ નેપાળની ભૂમિમાં શ્રીજી મહારાજ 3.5 વર્ષ સુધી રહ્યા છે. 7 વર્ષના વિચરણમાં 3.5 વર્ષ તો નેપાળમાં મહારાજે પસાર કરેલા છે, યાદ રાખજો. એટલે હવે એમાં ઘણું બધું મહારાજ ચાલેલા છે, અંધારાના ઓળા, દિવસ કે રાત્રિ ખબર જ ના પડે તમને, એટલું જેને કહેવાય ને એવું આ ઘાટું જંગલ હતું. સર્પો પણ ચાલતા હોય, ગેંડા, પાડા, અરણા, એ બધા જંગલી જનાવરો પણ આમથી તેમ દોડતા હોય અને એમને પણ યોગ થઈ ગયો. જો ભગવાનનો એમને પણ યોગ થઈ જતો હતો. અને નીલકંઠ ઘણું બધું ચાલ્યા, પૂર્વાશ્રમ જવું છે, તેને આ વિચારના વેગમાં વળી દિશા પણ ભૂલી ગયા. 3 દિવસ સુધી ચાલ્યા, ખૂબ થાક લાગ્યો, માર્ગની અંદર પાણી ન મળ્યું, ફળ ન મળ્યું અને આગળ ચાલતા એક તો મૂર્છા આવી ગઈ. થોડે દૂર એક નદી જોઈ, શરીરને ઘસડીને ત્યાં સુધી પહોંચ્યા, નદીમાં સ્નાન કર્યું, શાલિગ્રામને સ્નાન કરાવીને ફળાદી ધરાવીને થોડું જમ્યા અને પછી વિશ્રાંતિ લઈ અને મહારાજ વળી પાછા આગળ ચાલે છે. તમે જુઓ કેટલા કષ્ટો, કેટલું બધું મહારાજ ફરી રહ્યા છે. અને એની વાત પોતે સ્વયં ગઢડા મધ્ય પ્રકરણ ગઢડા મધ્ય વચનામૃત છે મધ્યનું પ્રથમનું 29, એની અંદર શ્રીજી મહારાજે સ્વયં પોતે વાત કરી છે કે અમે કેવી રીતે વિચરતા. એટલે એની કન્ફર્મેશન સ્વામી શું કહે છે કે અમે પુરુષોત્તમ પુરીમાં રહેતા, એટલે તો જગન્નાથની વાત આગળ આવશે, ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરી રહ્યા, કેટલા માસ સુધી. આપણે તો એક નિર્જળા ઉપવાસમાં દુઃખી થઈ જાય છે અને આ તો મહિનાઓના મહિનાઓ પાણી વગર નહીં પણ વાયુ પીને હવા ખાઈને રહ્યા. પછી કે 3-4 ગાઉ ના પહોળા પટવાળી એક નદી હતી, તેને વિશે એકવાર શરીર તણાતું મેળ્યું. આપણે સરયુ નદીની વાત આવીને એમાં શરીર તણાતું મૂક્યું. શિયાળો, ઉનાળો અને ચોમાસું તેને વિશે છાયા વિના એક કૌપિન ભર રહેતા હતા, એવી વાત મહારાજે કરી. આ વર્ણનની વાત આપણે સાંભળીએ છીએ. અને વળી મહારાજ કહે છે કે ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે રહેતા. એટલે ઝાડીની અંદર આવા બધા પ્રાણીઓની સાથે રહેતા, એવા અનંત ઠેકાણા તેને વિશે ફર્યા, તો પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. આ મહારાજે બધી વાત આપણને સમજાવેલી છે કે આટલું બધું તપ શ્રીજી મહારાજે એ સમયની અંદર કર્યું. એક બ્રિટનના કર્નલ કર્ક પેટ્રિક, એણે એ વખતના આવા જંગલોમાં પોતે વિચરણ કરેલું. ઈસવીસન 1793માં શ્રીજી મહારાજ, યાદ રાખજો 1793માં જ ફરે છે. 1792-93 ની અંદર શ્રીજી મહારાજ આ જંગલમાં ફરે છે, ત્યારે બ્રિટનના કર્નલ કર્ક પેટ્રિક એ નેપાળમાં ગયેલો. આ જ વખત એને નોંધે છે કે નેપાળમાં હાથીઓ, ગેંડા અને વાઘ પુષ્કળ પ્રમાણમાં હતા. એટલે આમાં જે લખેલું છે એ ખાલી આમ અતિશયોક્તિ અલંકાર નથી, પણ બધું હતું. એટલે એ વખતે નેપાળમાં આ બધા ભયંકર પ્રાણીઓ રહેતા. જીમ કોર્બેટ નામનો એક જે પ્રવાસી નોંધે છે કે ભારતમાં તે પ્રદેશમાં વાઘ અને દીપડાઓ માણસ ખાવ બની ગયેલા, તેથી તે તેમનો શિકાર કરતો. એટલે માણસ ખાવ બધા વાઘ દીપડા હતા. એની વચ્ચે આ 12 વર્ષના નીલકંઠ વર્ણી 12-12.5 વર્ષના ફરતા. અને આપણે ગઈકાલે રુદ્રપ્રયાગની વાત સાંભળેલી, તો રુદ્રપ્રયાગ અને પનારમાં તો 525 માણસોને આ જંગલી જાનવરોએ મારી નાખેલા. એની અંદર આ નીલકંઠ વર્ણી ચાલી રહ્યા છે. આપણે કાલ કેદારનાથની વાત કરેલી, તો કેદારનાથના રસ્તે યાત્રાઓને વાઘ વગેરે ઉપાડી જતા,
વળી ઘરમાંથી ઘણી વખતે આ બધા વાઘ માણસોને ખેંચી જતા. એ રસ્તે નીલકંઠ વરણી ચાલેલા છે. વળી પાછો કોર્બેટ એક વાત નોંધે છે કે એને કહ્યું ને, એને પણ બીક લાગેલી કે જંગલમાં મને કોઈ ખાઈ જશે. ફરતો તો એ જ વખતે, યાદ રાખજો, આ કોર્બેટ ને બધા છે ને, શ્રીજી મહારાજ વિચરણ કરતા હતા એ જ વખતના આ બધા અંગ્રેજો એ સમયની અંદર આ નેપાળના જંગલોમાં ફરતા. કારણ કે તો બધા શાસ્ત્રિકો હતા અને બધા ખૂબ સરંજામ સાથે ફરતા. એમની પાસે તો કંઈ બંદૂકો હશે, બધા માણસો હશે, બધા પ્રકારની સલામતીના સાધનો પણ હશે. જ્યારે યાદ રાખજો, નીલકંઠ વર્ણી વગર પગમાં પગરખા વગર કેવળ કોપીન ભેળ આ ચાલી રહેલા છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે. વળી 1864 ની અંદર એક થોમસ વેબર નામનો એક જંગલ ખાતાનો એક સર્વેયર હતો અને એને લખેલું કે ત્યાં બધી ઝેરી માખો, મોરસ નામની, MORS, એ મોરસ નામની ઝેરી માખો છે ને, એ કપડામાંથી શરીરમાં ચોંટી જાય અને પછી લાલ લાલ ચકામા કરી નાખે, એવી પ્રકારની માખો હતી. અને એ સમયમાં ત્યાં તો જેને કહેવાય ને મચ્છરનો પાર નહીં. એટલે આપણને આ ઐતિહાસિક બધી વસ્તુઓ જાણીએ એટલે આપણને ખ્યાલ આવે કે મહારાજનો આ વન વિચરણ કોઈ સામાન્ય નહોતું, બહુ અદભુત હતું. એટલે કોઈ મનુષ્ય ન કરી શકે એ શ્રીજી મહારાજે એ સમયમાં એ કરેલું. આપણે તો અહીંયા આગળ પાણી પીતા ખાલી કથા જ કરવાની હોય છે, પણ એ જે ખરેખર પરિસ્થિતિ હશે એ કેવી ભયંકર હશે એનો આપણને આમાંથી ખ્યાલ આવે છે. એટલે શ્રીજી મહારાજે આવું અદભુત દિવ્ય તપ કરેલું છે અને આ તપનો આવો એક પ્રભાવ અદભુત કહેવાય છે. જેમ આપણા સંતે ગાયું છે કે હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન રે હરિજન સર્વે કોઈ નારાયણ પ્રબળ પ્રતાપ છે. એટલે કે છે ને, પોતે પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ નારાયણ પ્રબળ પ્રતાપ છે કે હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન રે હરિજન સર્વ કોઈ. આ કોના માટે તપ કર્યું છે મહારાજે? આપણા માટે. એમ કહે છે સારંગપુરનું 14મું વચનામૃત કે ભગવાન તપ કરે છે એ શા માટે? કે પૃથ્વી ઉપરના લોકોના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ બધા જે ગુણો છે એ વૃદ્ધિને પામે એના માટે શું કરે છે? તપ. એટલે આ ગુણમય તપ કહેવાય. આ નામ શું કહેવાય? ગુણમય તપ. એટલે આ તપ કરે એમાં આપણા આ બધા ગુણો વૃદ્ધિ પામે. જેમ સ્વામી આ તપ કરતા હોય, જેમ આવા ભયંકર આપની અંદર જયારે પ્રમુખ સ્વામી નિર્જરા ઉપવાસ કરતા હોય ત્યારે એ સમયમાં આપણને ખ્યાલ આવે. અમને આજ યાદ આવે છે કે જેમાં ગોરખપુરથી મહારાજ આગળ ગયા. અમે જ એક વખતે ગોરખપુરથી નીકળેલા પ્રમુખ સ્વામીની સાથે, અને એ વખતે 1879 એટલે 1979 ની અંદર, અને એ સમયમાં મારે આગળ જવાનું હતું બનારસમાં, અને એ વખતે જેઠ સુદ એકાદશી મારા ખ્યાલથી હતી ને ભયંકર ઉપવાસ, બેહદ લાગેલો, અને એટલી બધી ગરમી, બેહદ ગરમી. અને એ સમયની અંદર પ્રમુખ સ્વામી અને સિદ્ધેશ્વર સ્વામીને મોટરમાં હતા અને ગોરખપુરથી બધા નીકળીને આવતા હતા. વચ્ચે પછી જોનપુર આવ્યું અને એ વખત એટલો બધો અમને આમ લાગી ગયેલો ઉપવાસ. સ્વામીનું મોઢું સુકાઈ ગયેલું એકદમ, અને એમને થયું સ્વામીને આજે તો કંઈક પાણી પીવડાવી દે. સ્વામી નિર્જરા ઉપવાસ કરે. એટલે અમે અમારે કેવી રીતે લાવું? કંઈ સાધન તો હતું નહીં. એટલે ડ્રાઈવર હતો, એની પાસે પૈસા હતા, એટલે એની પાસેથી કહ્યું તું જરા પેલું લઈ આવ, બરફ લઈ આવ. એટલે બરફ લાયા. આપણો લોટો પણ એ વખતે સ્વામિનારાયણનો લોટો સાથે રાખતા. એ લોટામાં એક ત્યાંથી ગામમાંથી સારી જગ્યાએથી પાણી ભર્યું, ગાળીને બરફ પણ ગાળીને અંદર નાખ્યો, અને પછી સાકર ખાંડ મંગાવી બજારમાંથી વેચાતી, અને પછી લીંબુ લાવ્યા અને બધું કરીને સરસ શરબત બનાવ્યું. અને સ્વામીને કહું કે સ્વામી તમે શરબત પીવો, કારણ કે તમારું મોડું શું કહી ગયું. રાતના 8 વાગેલા, 8, 8:30. સ્વામી કે ના હવે તો બધું પૂરું થવા આવ્યું છે, બધું માને જ પીવું. પછી બહુ કહ્યું કે ના સ્વામી પીવો જ પીવો. એટલે ભાઈ અમારું માન રાખવા માટે સ્વામી એને કહ્યું સ્વામી થોડો એક ઘૂંટડો તો પીવો. એમ તો પીવો, પણ સ્વામીએ થોડું આટલું પીધું, અમે આટલું, અને પછી કહ્યું કે લો તમે. એટલે અમે 2 જણાએ આજ્ઞા પાડીને લોટો પૂરો કર્યો. એટલે અમારો ઉપવાસ હતો. તો કહેવાનો મતલબ એ કે આટલું બધું સ્વામી તપ કરે, બેહદ. શાના માટે? કે આપણને પછી ગમે એવા સંજોગોની અંદર આપણામાં તપનો ગુણ વૃદ્ધિ પામે. આના માટે કે એમનું તપ છે એ શાના માટે? કે આપણા બધાની અંદર હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન રે હરિજન સર્વ કોઈ નારાયણ પ્રબળ પ્રતાપ છે. આપણું મન શુદ્ધ થાય. એટલે આવા બધા પ્રસંગોમાં આ જ બધી ભૂમિ ઉપર અમે ફરતા હોય ત્યારે આપણને આવો ખ્યાલ આવે. એ નેપાળથી પાછા વળતાની આ વાત છે. હવે એક વખતે યોગીજી મારે લંડનથી મુંબઈ આવતા હતા, અને લંડનમાં સવારે 7 વાગે સ્વામી જમવા બેઠેલા. પણ પેલું સ્વામીને એવું બહુ હોય, એરોપ્લેનમાં બેસવું હોય ને
એટલે બહુ જમે નહીં, કારણ કે પછી સ્વામીને એમ થાય કે દિશાએ જવું પડે પાછું, અને એ વખત એરોપ્લેનમાં ક્યાં જવું, નાહવાનું શું થાય, એટલે ખાય જ નહીં બનતા સુધી. એમ નામનું રહે ને શંકા થાય, કારણ કે એ વખત તો નોન સ્ટોપ પ્લેન નહોતા આવતા. પ્લેન વળી પાછું અમારું ત્યાંથી પેરિસ ઉભો રહ્યું, પેરિસ જ્યુરિચ ઉભો રહ્યું, જ્યુરિચથી પછી બેરુત ઉભો રહ્યું, મુંબઈ આવે, એટલે બહુ લાંબો ટાઈમ લાગે. એટલે સ્વામી જમ્યા નહીં આમથી. અને એ વખતે સ્વામીએ છે ને, અમે કહું બાપા આપણે એરોપ્લેનમાં બધું અમે જમવા માટેની બધી વ્યવસ્થા ભેગું લઈ લીધેલું કે સ્વામીને બધું જમાડીએ આમ તેમ. હવે સ્વામી તો પેલું કાર્પેટ ભેગી હોય એ વખતે એવું હતું, એટલે જમે નહીં એરોપ્લેનમાં. બધી હોસ્ટેસો પેલી બાજુ હોય, આ બધું પેલી બાજુ પેસેન્જર હોય, એટલે સ્વામી કે આપણે જમાયા નહીં. અમે કહું બાપા કાર્પેટ જુદી છે, કાપેલી છે, કશું છે નહીં, પણ તમે આ લ્યો. સ્વામી કે ના જ પાડી. એટલે એમ કરતા રાત પડી ગઈ, આખો ઉપવાસ નિર્જળા સ્વામીનો હતો. પછી અમે કહું કે સ્વામી હવે થોડું તો પાણી પીવો, હવે અહીંયા આગળ કાર્પેટ તો છે જ નહીં. અમે તો લોકો જમીને લીધેલું, ખૂબી તો એ હતી જમીને જમાડું રે જીવન મારા, એવી રીતે આગ્રહ કરતા હતા અમે. એટલે અમે તો બહુ આપણને આગ્રહ કર્યો. પછી સ્વામી કહે એક ઘૂંટડો તો પીવો. અમે બહુ કહ્યું, સ્વામી એક ઘૂંટડો જ પીવો પાણી, ઓનલી એક, પાછું આપી દીધું, બીજું તો ખાધું જ નહીં. મેં આવું કેમ? પછી એમણે કહ્યું કે એક વખત અમે શાસ્ત્રીજી મહારાજ સાથે હતા, અને ભક્તિ વલ્લભ સ્વામી જે આપણા શું કહેવાય બોચાસરના એક વખતના કોઠારી, અને અમે હતા ને શાસ્ત્રી મહારાજે સહેજે વાત કરેલી કે વાહનમાં આપણે કંઈ ખાવું નહીં. હવે એ વખત વાહન હોય, ગાડા સિવાય કોઈ વાહન હતું જ નહીં. વાહન મળાતો ને મોટર તો મોટી લક્ઝરી કહેવાય. એ તો કે વાહનમાં આપણે ખાવું નહીં. એટલે સ્વામી કે મેં હજી સુધી આ નિયમ લોપ્યો નથી. ક્યારે બાપા અહીંયા આવીને એક વર્ષમાં ધામમાં ચાલ્યા ગયેલા, વર્ષ પૂરું નહોતું તો 8 મહિનામાં છેલ્લી ઘડી સુધી યાદ રાખો એ કે મારે હવે હું કામ લોપવો. આટલું પાણી પીધું, પાક્કો ઉપવાસ 1.5 દિવસનો ખેંચ્યો પ્રમુખ યુગ બાપાએ 80 વર્ષની ઉંમરે. યાદ રાખજો, તો આપણને થોડો આ ખ્યાલ આવે. આ પ્રસંગમાં આપણે સાંભળ્યા હોય તો આપણને આમ થઈ જાય, તો જે આપણે હાજર રહીએ તો આપણને આપણું તો પુણ્ય તો વૃદ્ધિ પામે ને, કે ભાઈ હવે આપણે ગમે તેવું હોય તો ઉપવાસ આગો પાછો કરવો નહીં. તો આવા પ્રસંગોથી આપણને બળ મળે. એટલે શ્રીજી મહારાજ જે તપ કરે છે એ કોના માટે છે? આપણા માટે. એમને તો કોઈ જરૂર જ નથી, એમનામાં તો બધા ગુણો ઉદ્ભુત જ છે, આમ પ્રકાશમાન છે. એમને કઈ જરૂર નથી આ બધું તપ કરવાની. કોના માટે કરે? તપ તો આપણે કરવાનું છે. તો ભગવાન તપ કરે તો આપણા ગુણો વૃદ્ધિ પામે. એ આવી રીતે નિયમમાં વર્તે એ તપ જ છે ને. જે આપણને જરૂર ન હોય કરવું પડે એમ તપ કહેવાય. એમને કોઈ જરૂર નથી, એમ છતાં કરે છે, એટલે એમ શું કહેવાય? તપ કહેવાય. એટલે ઇન્દ્રિય, અને આપણે તો જરૂર છે, એટલે એનાથી આપણને બળ અને પ્રેરણા આમાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે આ સ્વામીનું તપ છે એ આપણા માટે આ તપ છે. જેમ બધા જીસસ ક્રાઇસ્ટ વાળા શું કહે છે કે જીસસ ડાઇડ ફોર અસ, આપણા માટે મરી ગયો. હું આપણા માટે મરી, બરાબર? તમે બધા ખ્રિસ્તી બની જાઓ. હવે આપણે જોઈએ તો આજે તો શ્રીજી મહારાજ આપણા માટે આ પૃથ્વી પર કષ્ટો સહન કર્યા. આજે પ્રમુખ સ્વામી આપણા માટે પૃથ્વી પર જીવતા હોય છે. તો એમના આ બધા સદગુણો છે એ આપણે જેટલા ગ્રહણ કરીએ એટલો આપણને આ ઉમંગ આવે અને આપણી ભક્તિ વધે. એટલે આ વાત આપણે બરોબર સમજવાની. હવે શ્રીજી મહારાજ આગળ ચાલેલા છે અને આવી રીતના મહાન તપની અંદર આ પડ્યા છે. અને પછી ફરતા મહારાજ હવે આગળ જાય છે. અને આગળ હવે એ વખતે એવું થયું કે મેં કહ્યું પ્રમાણે હવે સૂર્યાસ્ત થઈ ગયો છે. એક ઘટાદાર વડ નીચે મહારાજે આસન કર્યું. આ નેપાળની ભૂમિ છે. નેપાળની ભૂમિની અંદર ભૈરવ ને ભવાની ને આ બધું ભૂત ને પ્રેત ને બધું બહુ ભયંકર એવી ભૂમિ છે બધી. એટલે એ ભૂમિની અંદર હવે પહોંચ્યા છે. 1850ની શ્રાવણ કૃષ્ણ અષ્ટમી હતી, એટલે જન્માષ્ટમી હતી. એટલે ઘેરથી નીકળ્યા ને 1 વર્ષ અને 43 દિવસ પૂરા થયેલા. એટલે આપણને થોડો ખ્યાલ આવતો જાય કે કેટલું આગળ જાય છે. અને એ વખત ધ્યાનસ્થ થઈને બેઠા હતા. એને વૃક્ષ ઉપર હનુમાનજી બેસી ગયા. કે શેના માટે? કે ભગવાનની રક્ષા કરવા માટે. લો હવે એના માટે લખે છે કે જો અચરજ એક વિશાળ કીડી કુંજરની રખવાળ વડે રહેતો ભૈરવ વિકરાળ કોટી ભૂત તણો તે ભૂપાળ. હવે એ વખતે આ ભૈરવ આવ્યો. એ કાળ ભૈરવ છે એ સમયની અંદર આવી ગયો અને એ વખતનું ભયંકર રૂપ હતું. એની સાથે બધી પિશાચણીઓ અને ડાકીનીઓ બધું મોટું લશ્કર લઈને આવેલો. અને એ પછી હનુમાનજી ઉપરથી જોયું એટલે તરત જ નીચે આવ્યા. અને એ સમયની અંદર પેલી ડાકીની પિશાચણીઓને તો પૂંછડે બાંધીને ભટકાડી અને મારી. અને આ બાજુ કાળા ભૈરવનું સ્વરૂપ બહુ મોટું કર્યું. તો હનુમાનજીએ પણ મોટાનું સ્વરૂપ મોટું કરી અને એના આ માથા ઉપર જે મુક્કો માર્યો ગરદનમાં એની આ માથું પેસી ગયું અને કાળા ભૈરવનો આ પરાભવ થઈ ગયો. અને ભગવાન બહુ રાજી થયા એમની ઉપર.
અને એમણે જોયું કે આવા તામસિક બધા દેવો છે એ પણ આપણને ઘણી વખત હેરાન કરતા હોય છે, પરંતુ જેને ભગવાનનો આશરો હોય છે એના માટે આ કશું એને વિઘ્ન થતું નથી. પછી ચાલ્યા શ્રી અવિનાશ, પડે રજની ત્યાં કરતા નિવાસ, જ્યાં રાત પડે ત્યાં સુતા નીચે. એમ દિન કેટલાક વિતાવ્યા, ત્યારે શ્વેતગીરી પાસે આવ્યા. હવે મહારાજને મુક્તનાથ જવું છે, એની દિશા હવે પકડવી છે, એટલે નેપાળની અંદર આગળ ચાલી રહ્યા છે. અને એમને મનમાં હતું કે જો કાલી ગંડકી પકડાઈ જાય તો પછી એને કિનારે, કારણ કે મુક્તનાથ છે કૃષ્ણા ગંડકીના કિનારા ઉપર આવેલું છે, આપણે બધા જાણીએ છીએ કૃષ્ણા ગંડકી નદીને. તો એ જો કૃષ્ણા ગંડકી પકડાઈ જાય તો એના કિનારે જઈએ તો પછી આગળ ઓટોમેટિક આવી જાય ને મુક્તનાથ. એવી મહારાજની ગણતરી હતી. એટલે એ રીતે મહારાજ રીરીવિઝોર નામનું ગામ છે ત્યાંથી ચાલતા બાલેવા ગામ ગયા અને ત્યાં કાલી ગંડકીનો ભેટો થઈ ગયો. એટલે નદીમાં સ્નાન કર્યું, શાલિગ્રામને સ્નાન કરાયું, ત્યાં રાત રહ્યા અને પછી ઉત્તર તરફ ગંડકીને કિનારે એમણે બધું ચાલવા માંડ્યું. અને એ વખતે વાત બહુ ભયંકર હતી અને બહુ વસમી વાત હતી. અને એની અંદર હવે આ મહારાજ ચાલી રહેલા છે બહુ વસમી વાતની અંદર. હવે એક ધ હિમાલયાઝ એ જર્ની ટુ નેપાળ નામના એક પુસ્તકમાં લખ્યું છે કે આ ખીણ છે જે ખીણમાં ચાલતા, એક એવી બધી ખીણ હતી કે તાતોપાની નામનું ગામ છે, ત્યાંથી પછી માર્ગ ભૂલી ગયા મહારાજ. પેલી નદી પછી માર્ગ ભૂલાઈ ગયો અને એ સમયની અંદર ઊંડી ખીણની અંદર ચાલી રહ્યા. હવે આ અન્નપૂર્ણા અને ધવલગીરી એની વચ્ચે અન્નપૂર્ણા પર્વત છે, પણ અમે પોખરાથી જોયેલો અન્નપૂર્ણા અને ધવલગીરી એની વચ્ચેની આ ખીણ છે એ દુનિયામાં ઊંડામાં ઊંડી ખીણ છે એવું લખેલું છે એક જાપાની નામ પેલું શું કે લેખકે. હવે એની અંદર મહારાજ ચાલવા માંડ્યા. એટલે બે બાજુ તો મોટા પર્વતો અને અંદર ચાલવાનું અને વચ્ચે તો પેલી જે નદીનો પ્રવાહ જબરજસ્ત ચાલતો હતો. અને એમણે જોયું કે હવે શું કરવું, એટલે એમનું લક્ષ્ય તો મુક્તનાથ હતું. એટલે એમણે જોયું કે મારે ગમે તેમ કરીને હવે અહીં જવું છે, પણ હવે કંઈ રસ્તો જડતો નથી કે કેવી રીતે. એક જોયું તો એક મોટો પ્રવાહ બે ખીણની અંદર બે પર્વતોની વચ્ચેથી એક મોટો પાણીનો પ્રવાહ ચાલ્યો આવતો હતો. આટલું તો પાણી તો આટલું જ હતું કેર સમાણું, પણ જોશમાં પ્રવાહ આવતો હતો. બીજો કોઈ રસ્તો દેખાય નહીં એમને. એટલે હવે કરવું શું? એ વખતે હિમાલય પુરુષનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો તો પ્રભુ શું કામ માથાકૂટ કરો છો? લાવો ને હું તમને સીધો જ મુક્તનાથ મૂકી દઉં. મારે કે ના, મારે એવી રીતે નથી જવું, તમે મને રસ્તો બતાવો. કે રસ્તો તો બીજો કંઈ નથી, આ પ્રવાહ આ જે પાણી આવે છે ને એની સામે તમારે ચાલો ને તો રસ્તો મળે એવો છે. એટલે આવા પ્રવાહની અંદર ચાલવું એ તો બહુ જ મુશ્કેલ હતું. પણ કહ્યું ભલે મારે તો ગમે તે રીતે પણ આ જ રીતે આગળ જવું છે એમ કહીને આ રસ્તો બતાવ્યો કે ગુફામાંથી આવે ગંગા સ્વામી, તેના સન્મુખ ચાલો ગોસ્વામી. જ્યારે પામશો પર્વત પાર, ત્યારે આવશે માર્ગ સાર. એમ કહી થયો અંતરધાન, નદી સામા ચાલ્યા ભગવાન. ફોડી પર્વત સાવે પ્રવાહ, જોર આંગળી તૂટે અથાહ. સામા પૂરે ચાલ્યા ઘનશ્યામ, જ્યારે જામીની ગઈ એક જામ. ત્યારે પામ્યા પર્વત પાર, હૃદ ઊંડો આવ્યો તે ઠાર. જેમાં છે બહુ મગરની જાત, તેને કાંઠે રહ્યા હરી રાત. પ્રભુ જાગિયા જ્યારે પ્રભાત, કરી નિત્ય ક્રિયા ભલી ભાત. હવે એને તો આટલું બતાવી દીધું કે આમાંથી જવાનું. હવે બે પર્વતની વચ્ચેથી ફોડીને આવતો હતો પેલો શું કહેવાય પાણીનો પ્રવાહ, કાળું અંધારું અંદર, અને એમાં ચાલ્યા કરચલા અને બીજા બધા કેટલા પ્રાણીઓ અંદર હતા. આટલું કેર સમાણું પાણી, પણ અંધારામાં ને અંધારામાં એ મહારાજ આખી રાત ચાલ્યા એ રસ્તામાં. અને સવારે ગયા ત્યારે સવાર પડી અને એ ગુફા પૂરી થઈ ગઈ પાણીવાળી. અને પછી સામે મહારાજ પહોંચ્યા તો ત્યાં એક સરોવર જેવું નાનું હતું, ત્યાં પાછા નાહ્યા, નિત્ય ક્રિયા કરી. અને ત્યાં તો વળી પાછા મગર પડેલા. એ મગરોની વચ્ચે જ રાત મહારાજ ત્યાં પહોંચી ગયા. અને ત્યાં મેવાના કંઈક થોડા ફળો હતા, એ ફળો લઈને પછી ભગવાનને ધરાવીને શાલિગ્રામને એનો આહાર એમણે ત્યાં આગળ કર્યો. અને પછી આગળ ચાલે છે. હવે હિમગીરીની અંદર એમનો પ્રવાસ છે, વનચરોનો ત્રાસ પણ ઘણો છે, છતાં એની સામું જોયા વગર એ મહારાજ આગળ ચાલે છે. હૃદ કાંઠે ચાલ્યા દિન રાત, મળી ત્યારે જોગીની જમાત. 5 દિગંબર દિશે, ગુરુ એક મોટો તેહ વિશે. હવે મહારાજ
આગળ ને આગળ ચાલવા માંડેલા છે અને આગળ ચાલેલા અને ત્યાં આગળ એવું બન્યું કે એ સમયની અંદર હવે એને 500 નાગડા બાવાની જમાત મળી અને એમનો ગુરુ પણ મોટો હતો, બધા નાગડા જ હતા અને એ બધા ત્યાં આગળ મળી ગયા અને એ વખતે એમણે કહેવાય છે કે જોગ સાધેલો એટલે એના એક શિષ્ય કહ્યું કે એક શિષ્ય કહી એવી વાત ગુરુ સિદ્ધ છે આ સાક્ષાત, એને સિદ્ધ કર્યો હઠ જોગ, માટે નડે કાળ કે રોગ, જ્યારે કાળ લેવા તેને આવે બ્રહ્મરંધ્રે તે પ્રાણ ચડાવે, તેથી કાળ ન ફાવે લગાર, થયા જોગીને વર્ષ 1000 વર્ષના જે અમારા ગુરુ છે 1000 વર્ષના અને હઠયોગી છે એ જયારે કાળ લેવા આવે ને ત્યારે પ્રાણને બ્રહ્મરંધ્ર ઉપર ચાવી દે એટલે કાળ પાછો જતો રહે. એવી રીતે આ પ્રમાણે એમણે 1000 વર્ષથી આ યોગ સાધેલો છે અને આ પ્રમાણે મહારાજ એને મળે છે એ બધાને અને પછી એ જોગી કે છે કે અહીંથી 20 કોસ એટલે 80 માઇલ એક ગામ છે અને એનો રાજા પણ મહાસિદ્ધ છે. નેપાળની અંદર શ્રીજી મહારાજ 4 રાજાઓને મળશે, 4 યાદ રાખજો, 4 રાજાઓના પહેલો આવ્યો એટલે એક રાજા છે અહીંથી 80 માઇલ દૂર એક ગામ છે ત્યાં છે અને એ પણ મારો શિષ્ય છે અને એણે પણ હઠ યોગ સિદ્ધ કરેલો છે, જરાય કચાશ રાખી નથી. આપણે બધા અહીં ભેગા થયા, તમે મારી સાથે વાતો કરો છો, બધું ત્યાં જુએ છે દૂરદર્શનથી અને બધું સાંભળે છે દૂરશ્રવણથી. એટલા માટે હવે તમારા દર્શન કરવા માટે એ રાજા અહીં આવી રહેલો છે એ બી વાત કરે છે. ત્યાં તો ધીમે ધીમે રાજાની અસવારી ત્યાં આવી ગઈ અને પછી એ વખતે આ બધા મહારાજ પૂછે છે કે તમે બધા કોણ છો, કેવી રીતે આગળ રહો છો, શું આ સિદ્ધ બધું કરવા માંડ્યું છે. ત્યારે એમણે કહ્યું કે મહારાજ તમે બધું જાણો છો અને અમને શું કામ પૂછો છો, પરંતુ અમે તો દુર્વાસાના બધા શિષ્યો છીએ, યોગ ભ્રષ્ટ બધા શિષ્યો. અત્યારે હવે અહીં આગળ અમે યોગ સાધીએ છીએ અને હવે પામીએ અક્ષરધામ, કરો એવું તમે ઘનશ્યામ. એટલે કે છે કે હવે તમે અમને અક્ષરધામ પહોંચાડો, કારણ કે અમે તો આ પ્રમાણે આ જોગ આટલા બધા કર્યા અને રાજાને અને બધાને હવે ભગવાન બધું કહે છે એ જરા સમજવા જેવું છે કે તમે લોકોએ હઠ જોગ સિદ્ધ કર્યો છે પણ એનાથી બહુ પૂરું થતું નથી. આવા યોગીઓને દર્શન આપવાનો પણ મહારાજનો એક હેતુ હતું એટલે વન વિચરણ આવેલું કે હરિ મૂર્તિ સમાધિમાં દેખે, રાજયોગ તેને મુનિ લેખે, તે તો ઉત્તમ જોગ છે જાણો, હઠ જોગથી અધિક વખાણો. અને વર્ણીએ વાણી ઉચ્ચારી, ધરો ધ્યાનમાં મૂર્તિ અમારી, થોડા વર્ષમાં તન પર હર્ષો, સત્સંગમાં અવતાર ધરશો, થશો કોઈ ગૃહસ્થ કે ત્યાગી, મારા ચરણ વિશે અનુરાગી, પછી પામશો અક્ષરધામ, થશો સૌ તમે પૂરણ કામ. સંબંધ થયો એને રજાવતા નથી મહારાજ. આ બધા જોગીઓને રાજા અને મહારાજનો સંબંધ થઈ ગયો એટલે મહારાજે કહ્યું કે હવે તમે એકલો હઠ યોગ કરો છો એ બરોબર નથી, પરંતુ ભગવાનની મૂર્તિ જ્યારે સમાધિમાં દેખાય ત્યારે એનું નામ રાજયોગ કહેવાય. હઠયોગની પૂર્ણાહુતિ રાજયોગની અંદર થવી જોઈએ અને એ સિવાય તો કશો ફાયદો નથી. જેમ કહેવાય છે કે જેમ 4 સાધનો બતાવ્યા છે, આસન, પ્રાણાયામ, મુદ્રા અને સમાધિ, એની અંદર આ હઠયોગના 4 સાધનો. હઠયોગમાં ફક્ત 4 જ સાધનો, આસન આવે, પ્રાણાયામ આવે, મુદ્રા અને સમાધિ. મુદ્રામાં પણ મહામુદ્રા, ખેચરી મુદ્રા, મહામંચ મુદ્રા, મૂલમંચ અને વજ્રોલી આવી બધી આ મુદ્રાઓ હોય છે. એટલે હઠયોગથી જયારે કુંડલીની જાગૃત કરી અને પછી સમાધિ એ પછી થાય છે, પણ એનો કહો બીજો વિશેષ ભાવ નથી, કારણ કે હઠયોગ છે ને બધું દેહ ઉપર જ સ્થિર થાય છે, આગળ કંઈ થતું નથી. એટલા માટે એની પૂર્ણાહુતિ રાજયોગની અંદર જરૂરી થવી જોઈએ કે જેનાથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય. એટલા માટે એ બહુ મહત્વનું છે, કારણ કે તમે હઠયોગથી તો તમે 1000 વર્ષ જીવો, તમે થોડું જીવો અથવા લાંબુ જીવો, પેલો નાનો ખાડો ના મોટો ખાડો, ખાડામાં જ પડવાનું છે, બીજું શું ફાયદો છે એમાં. તમે થોડું જીવીને લાંબુ જીવીને એ લાંબો ફાયદો તો કશો છે જ નહીં. તો એ લોકોને વધુ જીવવાની આકાંક્ષાઓ રહેતી હોય છે એટલે આ બધી સમાધિઓની વાત કરતા હોય છે હઠયોગીની, પણ હઠયોગથી બીજો કશો ફાયદો નથી. વળી કહે છે કે તમે ભલે આત્મદર્શી બન્યા રાજયોગની અંદર, પણ આત્મદર્શી જોગી કે દેહદર્શી ભોગી
બંનેને સત્સંગની જરૂરિયાત હોય છે. સત્સંગ વગર તો એ ચિત્તવૃત્તિનો નિરોધ ભગવાનમાં કરવો એ પણ બહુ મુશ્કેલ છે. એટલા માટે જ્યારે પ્રગટ ભગવાન મળે અથવા પ્રગટ ભગવાનના પ્રમુખ સ્વામી જેવા સંત મળે ને ત્યારે સમજવું બધા યોગ આવી ગયા. બાકી બીજા બધા યોગોમાં પડવા જેવું નથી. ગીતામાં તો કહ્યું ને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, અને કહે છે ને કે યજ્ઞોની અંદર જપ યજ્ઞ આવી જાય. અને યોગની અંદર પણ મહારાજે આ જ વાત સમજાવેલી છે કે ભગવાનના સ્વરૂપમાં ભક્તિ યોગ દ્વારા ચિત્તની વૃત્તિનો નિરોધ કરવો. પ્રથમનું 25મું વચનામૃત છે કે ભક્તિ યોગ બહુ મોટો, કારણ કે અષ્ટાંગ યોગ કરીને તમે માર્ગે ચાલો અને કાં તો ભક્તિથી ચાલો, એટલે ભક્તિનો માર્ગ સુગમ છે. અષ્ટાંગ યોગમાં તેવા ગુરુ હોય કે ના હોય અને એમાં પછી ફસાવાનું થાય. એટલા માટે આપણે જેમ ગોપીઓને ભગવાનના યોગે કરીને સહજ સમાધિ હતી, કારણ કે એને તો ખાતા પીતા હરતા ફરતા કૃષ્ણની મૂર્તિ અંતરમાં દેખાતી છે. ચિત્તવૃત્તિ મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ, એટલે યોગ સિદ્ધ જ થઈ ગયેલો હતો. એટલે એને સહજ યોગ કહેવાય. એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. એટલે એ દૃષ્ટિથી અહીંયા આગળ મહારાજે આ બધાને પણ એ વાત સમજાવી કે આ નિશ્ચય કે નિર્વિકલ્પ સમાધિ જે બધું કહો છો એ બધું આ ભગવાનનું સ્વરૂપ જેમ છે એમ ઓળખાયમાં આવી જાય. વરતાલનું પહેલું વચનામૃત છે એમાં નિરુત્થાન નિશ્ચયની પણ એ જ વાત કરી. અને વળી શ્રીજી મહારાજે મધ્યના 14મા વચનામૃતમાં પણ કહ્યું કે ગઈકાલે અમે જે સ્વરૂપની વાતો કરી કે તેજને વિશે મૂર્તિ છે એ આ પ્રત્યક્ષ મહારાજ છે, એનો જો તમને નિરુત્થાન નિશ્ચય થઈ જાય પછી કંઈ કરવાનું આ બાકી રહેતું નથી. એટલા માટે આટલું સમજવાનું છે. બાકી તો બધા હઠ યોગ કરીને પછી આપણે સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને અણીમાં લગીમાં મહિમા બધી ઘણી પ્રકારની બધી સિદ્ધિઓ છે, એનો વિશેષ ફાયદો એ કોઈ રહેતો નથી. ખરી રીતે તો ભગવાનમાં વૃત્તિ લાગવી જોઈએ, અને એવી વૃત્તિ લાગી એ પછી બહુ ભણ્યો હોય ન ભણ્યો હોય પણ ભગવાન એટલે ભગવાન. એ પછી ભલે ને વિજાપુરની વજીબા હોય સથવારાબાઈ, પણ એને ભગવાન પોતે બોલાવા આવ્યા તો પણ એ બોલી નહીં. સમજવું સમાધિમાં જ છે ને, એ સમાધિમાં જ બેઠી છે. બાકી બીજું બધું તો ઠીક છે, બધું મળ્યું ન મળ્યું આ સમાધિની અંદર ઘણા બધા નથી હોતા, સમાધિઓ કરાવે અને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે. રામકૃષ્ણ પરમહંસના વખતમાં એક માણસ પાણી ઉપર ચાલ્યો ગયો. આવું ગામ જોવા ભેગું હતું પણ રામકૃષ્ણ પરમહંસ જરાય જોયું નહીં. પેલા આવીને હલાવ્યા કે સમજણ નથી પડતી, હું પાણી ઉપર હાલ્યો, એટલું દુઃખ પાછું કોઈ જોતું નથી એનું. એટલે એને કહ્યું કે આ વિદ્યામાં કેટલો ટાઈમ લાગ્યો કે 40 વર્ષ 2 પૈસાનું કામ કર્યું. હોડી ઉપર ગયા હોત તો 2-4 વખત તમને લાવી દે. નકામા વરહ બગાડ્યા આટલા લેવા દેવા વગરના. એટલે ઘણી વખત એનું પ્રદર્શન એનું માન આવે અને પછી હું આવું કરું તેવું કરું છું એવું બધું થયા કરે. એક વખતે અમે મુંબઈમાં હતા અને એક હઠ જોગી મળી ગયો. હવે એ વખતે બહુ વર્ષોની વાત કરું, 30-35 વર્ષ પહેલા. હવે એ વખતે એને જાહેર કર્યું કે હું પાણી ઉપર ચાલવાનો છું, અને મલાડની અંદર જે મડ આઇલેન્ડ છે ત્યાં આગળ એને બધો પ્રોગ્રામ ગોઠવેલો. એક મોટું ટબ બનાવેલું પાણીનું, અને આ પાણી ઉપર ચાલવાનો છે એની જાહેરાત મહિના પહેલા કરેલી. બ્લિઝમાં બધું એડવર્ટાઇઝ આવતી હતી. તો લંડનથી, અમેરિકાથી, આફ્રિકાથી અને જર્મનીથી, જાપાનથી, આ બાજુ સ્વિટ્ઝરલેન્ડથી લોકો એરોપ્લેનમાં આવ્યા અને મોટા મોટા કેમેરાઓ લઈને આવ્યા. કેટલી બધી એડવર્ટાઇઝ થઈ. કોઈ તમે પાણી ઉપર ચાલો ત્યારે એક બોલો દેવી દયાળ વાળો કે મારી બેગ લઈને ચાલજો, એટલે એડવર્ટાઇઝ મારી થઈ જાય ભેગી. અને આવી બધી ધમારો બધી થઈ ગયેલી અને બધું કેટલું બધું ચાલ્યું. અને અમે પણ મુંબઈમાં જ હતા એ વખતે, અને એટલા બધા લોકો મૂર્ખાઓ ભેગા થઈ ગયેલા આખા વિશ્વમાંથી, ખબર નહીં કોણ આવું જોવા માટે. પાણી ઉપર તો આમ તો હોડી ચાલતી છે, પાણી ઉપર તો બગલા ચાલતા, પાણી ઉપર જળકુકડી ચાલતું હોય, પાણી ઉપર તો કેટલું બધું ચાલતું હોય, છતાં કે આ હઠયોગી ચાલવાનો છે. અને જો એને પગ મૂક્યો ને ગુલાટ ખાઈને પાણી પડ્યો પછી માંડ બહાર કાઢ્યો. ત્યારે બધા ભોંઠા પડી ગયા કે આટલા કેમેરા લઈને આવ્યા, લાખો કરોડો રૂપિયાના ખર્ચા કર્યા, તો પાણીમાં સીધો જ પડ્યો. ત્યારે આ ના આવત તો સારું થાત. એટલે એટલી બધી ટીકા થયેલી એ વખતમાં મુંબઈમાં જે હશે એને કંઈક યાદ હશે કે આવું થયેલું. એટલે આ આપણને ખ્યાલ આવે કે આવા બધા હઠયોગીઓ કેટલાય હોય છે, કેટલી જુદી જુદી પ્રકારના આવા બધા દુનિયાની અંદર હોય છે. ત્યારે એમાંથી કશો ફાયદો નથી, કારણ કે એમાંથી પછી માન આવે અને એનું પ્રદર્શન કરવાનું જ બધું મન થયા કરે, બીજું કશું રહે નહીં. એટલા માટે આપણે કહ્યું કે નવનિધિની રે નથી મારે વાંછના રે, અને સિદ્ધિ તે સામુ હવે સિદ્ધ જોય, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે. હવે જે ચિંતવીએ તે હોય
સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. ભગવાનનો આવો મહિમા સમજાયો હોય, આ સિદ્ધિ ને બિદ્ધિ ને આ બધું આટલું જીવું નામ કરું કઈ જરૂર ના રહે, આવા જોગની કઈ જરૂર નહીં. એટલા માટે કહ્યું ને કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કરીએ ને બધો જોગ જ છે. આપણે આ બધું સમજાય. જેમ અર્જુનને કહ્યું કે અર્જુન તસ્માદ યોગી ભવાર્જુને, કે યોગી શું કરવાનું, એટલે મારા આમ અષ્ટાંગીઓ કે ના બધાને મારી નાખે, આમના યોગી કહેવાય. અર્જુને શું કહ્યું કે આ બધાને મામ અનુસ્મરે યુદ્ધ છે, મારું સ્મરણ કરીને બધાને મારવા જ માંડ, કાપવા જ માંડ. તસ્માદ યોગી ભવાર્જુન, હવે તું યોગી થઈ જઈશ. લો યોગી કૃષ્ણ હાથમાં તલવાર, બોલો યોગી શું કહેવાય, અર્જુન હાથમાં તલવાર વાળો યોગી કહેવાય, તલવાર વાળો યોગી થાય. અહીંયા આગળ સવારે આપણે ઝાડુ વાળતા હોઈએ અને આમ ઝાડુ મારતા હોય સ્વામીની આજ્ઞાથી, ઝાડુ સાથે યોગી. લો બધા સાધુ નહીં સવારે કરતા હોય, વાસણ ઉડકતા હતા, નામ યોગી જ, નામ યોગી જ પાડી દેવાના. અત્યારે એક તો છે ફરજ આમથી આમાં, પણ બધા જ યોગી, આપણે બધા જ થઈ જાય. એમાં થોડું સર એકના ઉપર જ લખી આપેલું છે, આપણે બધા કેવા થઈ ગયા યોગી. પછી ભલે ટેલિફોન હાથમાં હોય કે પછી આપણા હાથમાં ઝાડુ હોય, પણ આપણે બધા શું કહેવાય, તબિયત હોય તો પણ યોગી. કારણ કે સત્પુરુષની આજ્ઞાથી જે કરીએ નામ શું કહેવાય, યોગ. એનું નામ જ યોગ. આપણે આટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું. એની આજ્ઞાથી જે કંઈ થયું એ બધું શું કહેવાય. આપણે કઈ પ્રાણ કઈ રંધ્ર ઉપર ચલાવવા નથી ને એવું બધું કઈ માથાઉટ કરવાની જરૂરિયાત નથી. આપણને જે આજ્ઞા કરે ગમે તે ક્રિયા કરતા હોય એ બધા, જેમ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી કઈ બધી ક્રિયા કરી. જેમ તમે જુઓ એમણે હવેલીની સેવા કરી, પછી વાળંદની બધી ક્રિયા કરી, કેટલી બધી વાતો કરી. એટલે જે સત્પુરુષ કહે એ આપણા માટે શું કહેવાય, યોગ. પણ બરોબર કરવાનું. પાછું આપણે યોગ તો કહેવાય, પરંતુ જો વ્યવસ્થિત ના કરીએ તો પાછો યોગ કહેવાતો નથી. યોગ કર્મ શું કૌશલમ, કે આપણે કર્મને વ્યવસ્થિત બરોબર કરવા, એનું નામ શું કહેવાય, યોગ કહેવાય. વ્યવસ્થિત કરવા, કે જે આપણને સોંપ્યું છે કે ભાઈ કચરો વાળો, તો પછી કચરાનું જ્ઞાન જોઈએ કે આવું ઝાડવું જોઈએ, આ રીતે આપણે બધું સરસામાન જોઈએ, તો એનું નામ શું કહેવાય, જ્ઞાન યોગ. પછી બરોબર વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વાળવું. પણ જો જ્ઞાન પ્રાપ્ત કરીને વાળીએ નહીં તો, એટલે વ્યવસ્થિત જાણવાનું હોય. અમારા દેવરાજભાઈ ધામમાં ગયા ને રૂમ વાળા તો કચરો બહાર જ ના નીકળે, એની એવી સ્પેશિયાલિટી હતી. એટલે એ પ્રમાણે તમે જુઓ કે આમથી આમ આમથી આમ, તો એ જોયે છે ને કચરો વાળતા એમને જૂના માણસ આમ વાળે આમ, એટલે કચરો બહાર જાય જ નહીં, બોલો એવી પ્રકારનો. એટલે એવું નહીં, વ્યવસ્થિત રીતે આપણે કચરો બહાર નીકળે એવી રીતનું શીખવું. ત્યાર પછી આપણને કોઈક પૂછે કે ભાઈ ઝાડુ લઈને હું હવાના પરમાં મંડ્યા, આ નારાયણ મુનિએ વળગાડ્યું એટલે મંડ્યા છે મારા ભાઈ, તો વેચ થવું કહેવાય, એમના મોત કહેવાય નહીં. કે મારા બહુ મોટા ભાગ્ય કે સ્વામી આ મને સેવાનો લાભ આપ્યો એટલે હું કરું છું. એમનું શું કહેવાય, ભક્તિ યોગ. એટલે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ ત્રણેય જયારે ભેગા થાય નામ શું કહેવાય, યોગ. તમે બધું જાણો પણ કરો નહીં તો એને કામ કરવાનું પણ ખરું. અને એ કરીએ છીએ મારા સ્વામીની પ્રસન્નતા માટે કરું છું. જેમ સ્ત્રી પોતાના પતિ માટે રસોઈ કરતી હોય તો પહેલા કેવી રીતે કરવી એ શીખવું પડે, ગમે તે રીતે હોમ સાયન્સમાંથી કે એની મા પાસેથી. દેટ ઇઝ જ્ઞાન યોગ. પછી બરોબર બનાવવાનું, એનું નામ કર્મયોગ. અને પછી પતિ આવે ને ટીવી જોતી અને પતિ બિચારો બેઠો બેઠો અંદર કોળિયા ખાતો હોય, એનો કોઈ અર્થ નહીં, પણ સારી રીતે એને પીડીને જમાડવું, એનું નામ શું કહેવાય, ભક્તિ યોગ. એટલે ત્રણેય રીતનું જયારે સંગમ થાય ત્યારે એ યોગ કહેવાય. તો આપણા માટે તો બહુ સરળ થઈ ગયું છે ભગવાનની કૃપાથી. આપણે આ યોગ પ્રાપ્ત થઈ ગયો. યોગી બાપાને અમે કોકે પૂછ્યું હતું કે બાપા તમે યોગી કેમ કહેવાય, નાવડામાં જ પૂછ્યું હતું. આ નાવડા ગામની અંદર 1958 ની અંદર નિરંજમુખ સ્વામીએ પૂછ્યું હતું યમાનાના કે તમે યોગી કેમ કહેવાય. સ્વામી કે જુનાગઢના યોગીનો વારસો. કારણ કે એને કહ્યું તમે તો કઈ યોગ તો સાધો નથી, છતાં તમને બધા યોગી કહે છે. એ કે જુનાગઢના યોગીનો ગુણાતીતનો વારસો. તો જો એ વારસો શું, સેવાનો વારસો. જેમ એમણે કહ્યું એ પ્રમાણે મંડી પડ્યા. યોગી મહારાજને કહ્યું મહારાજ સ્વામી તમને આટલી બધી શાંતિ કેવી રીતે. તો યોગી બાપા શું બોલ્યા, એમણે બહુ સુંદર વાત કરી. શાસ્ત્રીજી મહારાજ અમને વાસણ ઉટકવાની આજ્ઞા કરેલી, 40 વર્ષ સુધી અમે કંઈ બીજો વિચાર કર્યો નહીં, વાસણ ઉટક્યા જ રાખ્યા. વાસણ ઉટકતા યોગી થવાય. તમે જુઓ સત્યગ્રામ જાબાલી એ ગાયોની સેવામાં પણ યોગી થઈ ગયો, ભંગનો તેજ મોઢા ઉપર આવી ગયું. એવી રીતે આપણને જે આજ્ઞા કરે એમાં ભગવાનની મૂર્તિ આપે છે. યોગનું ફળ શું છે, ભગવાનની મૂર્તિ. તો જે આજ્ઞા કરે એની અંદર ભગવાનની મૂર્તિ ભેગી આપતા હોય છે. તો કેટલો મોટો ફાયદો થઈ ગયો. એટલે આ યોગ તો જુઓ, આવા યોગી આપણને લાગતા હોય સામાન્ય. સ્વામી કે એમ તમે લાગે તો શરીર ઉપરથી લાગે કે આ યોગી હશે, પણ ખરેખર યોગી પ્રમુખ સ્વામી મહારાજ છે. અને યોગીજી મહારાજ પણ એવી જબરજસ્ત. એક વખત મને યાદ છે પ્રસંગ કે એક વખતે યોગી મહારાજ ગોંડલમાં હતા
અને મુક્તાનંદ બાબા બહુ મહાન વજ્રેશ્વરી અને ગણેશપુરી આશ્રમના બહુ આગળ પડતા. હવે એ યોગીજી મહારાજના ત્યાં દર્શને આવેલા ગોંડલની અંદર, અને એ વખતે સ્વામીએ સહેજે એમનો હાથ પકડ્યો, આમ યોગીજી મહારાજે, અને હાથ પકડ્યો એની ઝંઝાટી થઈ ગઈ, અને એટલો બધો આનંદ વ્યાપી ગયો કે આવી અનુભૂતિ મને કોઈ દિવસ થઈ નથી. બાકી એ પણ મહાયોગી, કારણ કે હમણાં ગુરુ નિત્યાનંદ બાબા, અને એ પણ એક પેલા મોરનું પીછવા મડાડીને બધાને સમાધિ કરાવે મુક્તાનંદ બાબાએ. હવે એના આવી ઝણઝણાટી થઈ ગઈ, અને પછી જે એને મહિમા થઈ ગયો યોગી બાપાનો, તો એમના પૂજા ઘરની અંદર 2 ફોટા રાખતા, એક એમના ગુરુ નિત્યાનંદ બાબાનો અને એક યોગી બાપાનો. એ કહે છે કે જૈસે મેરા ગુરુ નિત્યાનંદ સ્વામી એસે મેરે ગુરુ યોગી મહારાજ, એવો એના મનનો ભાવ. અને પછીની વાત આપણે કરું કે યોગીજી મહારાજને ફરી પાછા મુંબઈમાં એક વખત મળેલા. બસ પછી યોગી બાપા ધામમાં ગયા ત્યારે સ્પેશિયલ વડોદરાથી એ અગ્નિ સંસ્કારની અંદર ગોંડલ આવેલા, જેને ખ્યાલ હતો ગોંડલમાં સ્પેશિયલ હાજર રહેલા. અને ત્યાર પછી સ્વામી 1980 ની અંદર જયારે અમેરિકામાં ગયા ત્યારે વખત સાઉથ ફોલ્સબર્ગની અંદર એમનો સિદ્ધ યોગ આશ્રમ છે. એટલે એમના એક શિષ્ય જે સુભાષ શેટ્ટી એ સ્વામીને આમંત્રણ આપવા આવ્યા કે સ્વામી તમે ત્યાં આગળ પધારો ને પધારો. સ્વામી કહ્યું ભલે, અમારી બાજુ બેરન માઉન્ટેનમાં એક શિબિર છે એટલે અમે ત્યાં આવી જઈશું. એટલે સ્વામી એમના ત્યાં પધાર્યા, અને એમનો તો બહુ મોટો આશ્રમ, હેલીપેડ પોતાનું, એક મોટું સરોવર, એમાં બધા હાઉસ ને એવું બધું, અને મોટી હોટલ જબરજસ્ત, અને એમનો મોટો આ યોગાશ્રમની લગભગ એની ફી પણ $100 કે એવી બધી, જમવા કરવાનું જુદું, એવી પ્રકારનું બધું તંત્ર ચાલે. અને સ્વામીનો આવો મોટો એક સભાખંડ હતો, અમે બધા ગોઠવાઈ ગયા. અને એ વખતે એમણે સ્વામીનો એટલો બધો પપાર મહિમા, એમના બધા શિષ્યો ભેગા થયેલા, એને કહ્યું દેખો આપકે सामने कौन बैठे हैं, ये प्रमुख स्वामी महाराज है और उनके गुरु योगी जी महाराज, आपने उनको तो नहीं देखा होगा लेकिन योगी जी महाराज को हम भगवान स्वामीनारायण का स्वरूप देखते थे और आप लोगों ने उसका दर्शन नहीं किया, करो ये प्रमुख स्वामी महाराज का साक्षात योगी जी महाराज का स्वरूप है. આવી વાત એને એ વખતે નિત્યાનંદ બાબા, મુક્તાનંદ બાબા પાછા સ્વામીના પગમાં પડી ગયા. એટલો બધો મહિમા ખૂબ ભેટ્યા, અને પછી એમના દેવઘરમાં લઈ ગયા. અને એ વખતે બધાનો નહીં લઈ ગયા, બે જણા સંતો સાથે હતા. તો એમાં યોગી બાપાનો ફોટો એમણે બતાવ્યો કે જુઓ મારામાં 2 જ ફોટા, એક નિત્યાનંદ બાબાનો અને એક યોગી બાપાનો. એટલો બધો અતિ અપાર એને યોગીજી મહારાજ વિશેનો ભાવ કે મારો હાથ પકડ્યો અને મને જે ઝાઝાટી થઈને શાંતિ થઈ. તો વિચાર કરો કે એ તો એક સિદ્ધ યોગી, એમના તો કેટલા બધા શિષ્યો લાખોની સંખ્યામાં દેશ વિદેશની અંદર, પણ યોગીજી મહારાજનો યોગ કેવો હશે, આ વિચાર કરવા જેવો ખ્યાલ આવે ને. તો એ પુરુષ આપણી સામે છે. એટલે એ રીતે આજે યોગની વાત અહીં પ્રકારની હોય છે તો આપણને થોડો ખ્યાલ આવે કે આ મહારાજે આ બધાને પણ કહી દીધું કે હવે તમે ભગવાનની મૂર્તિમાં આ મન જોડી દો, તમારો દેહ પડી જશે, અને હવે તમે બીજે જન્મે સત્સંગની અંદર આવશો. એટલે આવી પ્રકારે એમને આશીર્વાદ આપ્યો. અને પછી મહારાજ હવે ત્યાંથી હવે આગળ જાય છે, એની વાત હવે આપણે આગળ ચલાવીએ કે એ સમયની અંદર નીલકંઠ વર્ણી હવે એને બહુ આજે બધા સિદ્ધોનું કલ્યાણ કરી દીધું, અને સિદ્ધોનું કલ્યાણ કર્યો, અને હવે મહારાજ આગળ પધારવાના હોય છે. એની પહેલાની એક વાત આપણે જરા સમજી જઈએ કે જે કેવી રીતના આ યોગીઓને આ સમાધિને બધું થતું હોય છે. આપણને તો ઘણી વખતે આ જરા નવાઈ જેવું લાગે, પરંતુ જેને ભગવાનની અંદર જે આવી વૃત્તિ જોડાઈ ગઈ છે એને તો આ બધો વગર અષ્ટાંગ યોગ વગર સાધે પણ સધોઈ જતો હોય છે. એટલે આ પ્રમાણે એ મહારાજે એમને આ બધી રીતો સમજાવી, અને ત્યારથી મહારાજ હવે આગળ ચાલે છે. હવે 5 દિવસ એ લોકોની સાથે રહ્યા, આ બધા યોગીઓની સાથે, અને પછી ઘાટા જંગલની અંદર ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાજા પણ પોતાના પાછળ રાજ્યમાં ચાલ્યા ગયા, અને પછી એક ઊંચી ભેખડ આવી, અને એ ભેખડની નીચે કાલી ગંડકી, કૃષ્ણા ગંડકી વહેતી હતી. એટલે મહારાજે એની ઉપરથી પછી પડતું મૂક્યું, અને પછી ત્યાંથી સામે કિનારે જઈને પૂર્વ તરફ મહારાજ ચાલવા માંડ્યા. અને હવે ત્યાં આગળ એમને જે નીલગિરી કાળો પહાડ જેની ઊંચાઈ 23,698 ફૂટની, અને ધવલગીરી જેની ઊંચાઈ 26,811 ફૂટ, આ 2 પર્વત દેખાયા. હવે અત્યાર સુધી મહારાજ છે ને એની તળેટીમાં ચાલતા હતા. હવે ઉપર ચઢાણ શરૂ કર્યું, અને એ ચઢાણ શરૂ થયેલું છે, અને પછી ચઢતા ચઢાણ આવે ઉતરાણ આવે એમ કરતા કરતા કાગબેની પહોંચી ગયા. ઉલ્હાશ્રમ જતા
વચ્ચે કાગબેની આવે છે. એ કાગબેનીની અંદર મહારાજ પહોંચેલા છે અને ત્યાંથી એમને મુક્તનાથના દૂરથી શિખરના દર્શન થયા. આપણા સંતો પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી અને થોડા સંતો અહીંના આપણા પ્રગટ ભગત પણ ગયેલા છે. અહીં પણ ઘણા બધા સંતો મુક્તનાથ પહોંચેલા છે, પણ એ તો કેટલી બધી સગવડો સાથે બધા પહોંચેલા. અને પોખરાથી 128 કિલોમીટરનો રસ્તો એ મુક્તનાથનો થાય છે અને એમાં ચાલતા ચાલતા એ પહોંચેલા. અને જે વિદેશના લોકો ત્યાં ટ્રેકિંગ માટે આવતા હોય છે અને એ બધા પણ ઠેઠ મુક્તનાથ સુધી પહોંચતા હોય છે ટ્રેકિંગ કરતા કરતા. વચ્ચે બધા આવા ગામો બધા આવે છે. આ જે બધા મેં કહ્યું ને, તાતો પાણી આવે છે, કાગબેની આવે છે, જોમસોમ આવે છે, બધા ગામો વચ્ચે આવે છે. એટલે એ દૃષ્ટિથી હવે તો એરોપ્લેન જોમસોમ સુધી જાય છે અને પછી તો બહુ નજીક જ મુક્તનાથ બાકી રહે છે, થોડા જ 12 કિલોમીટર જ જેવું રહે છે. એટલે ત્યાં સુધી હવે તો એરોપ્લેન પહોંચે છે. એટલે એ દૃષ્ટિથી અહીં આગળ મહારાજ તો ચાલે છે. એ બધું સમજવા જેવું. આપણા સંતો એક રાત નહોતા રહી શક્યા ત્યાં, એટલી બધી ભયંકર ઠંડી હતી. તો અહીં આગળ મહારાજ કાગબેની પહોંચ્યા અને મુક્તનાથના દર્શન થયા. હવે દરિયાની સપાટીથી 12,500 ફૂટ આ ઊંચું મુક્તનાથ આવેલું છે. અને એ જે થોરાંગ પર્વત છે એ 17,700 ફૂટનો છે, 770. એની અંદર એમાં આ મુક્તનાથ વચ્ચે આવેલું છે. એટલે આ મુક્તનાથના શિખરોના દર્શન કરે છે અને મહારાજ હવે એ તરફ હવે આગળ ગતિ કરે છે. અને એ સમયની અંદર હવે કાલી ગંડકીનો પ્રવાહ એ તરફ વહેતો હતો. મહારાજ એ તરફ ચાલ્યા, મુક્તનાથના દર્શન થયા. એમના આનંદનો કોઈ પાર ના રહ્યો. અહીં ગંડકી નદી છે ને ચક્રાકારે વહેતી હોય છે, એટલે એને ચક્ર ગંડકી પણ કહે છે. અને અહીં આગળ વિષ્ણુનું જે મંદિર છે એ પેગોડા ટાઈપનું છે. તમે બધા આપણે છેલ્લા દિવસે અહીંયા આગળ બધી સ્લાઇડો બતાવીશું, બધી જ એટલે બધી સ્લાઇડો રાત્રે બતાવીશું. એટલે આપણને ખબર પડશે કે નીલકંઠની યાત્રાના પગલે પગલે બધી મહારાજ છપૈયામાં પ્રગટ થયા ત્યાંથી ઠેઠ લોસ સુધી પહોંચે છે ત્યાં સુધીની બધી સ્લાઇડો છે. એ આપણે એક વખતે બતાવીશું. એટલે જ્યાં સુધી આપણે કથા કરીશું ત્યાં સુધીની સ્લાઇડો આપણે બતાવીશું, આગળની આગળ પછી. અને ત્યાં આગળ ભગવાન વિષ્ણુની બેઠેલી મૂર્તિ છે. શ્રીદેવી ભૂદેવી ગરુડજી સેવામાં છે. એટલે અહીં આગળ મહારાજ પહોંચ્યા છે. અહીં આગળ ભરતજીની સ્મૃતિ કરી, કારણ કે અહીં ભરત કુંડ છે જ્યાં ભરતજીએ તપ કરેલું. થોડેક દૂર એક બ્રહ્માના પુત્ર પુલહે તપ કરેલું, જેના નામ ઉપર ત્યાંનું નામ પુલહાશ્રમ પડ્યું છે. પણ મહારાજે તો જ્યાં ભરત તપ કર્યું હતું ને ત્યાં જ જગ્યા પસંદ કરી. અને ચાતુર્માસના દિવસો ચાલતા હતા, વરસાદ પણ હતો, વાવાઝોડું ને પવન પણ હોય, બરફની ગ્લેશિયર્સ બધી પાટો ધસી આવતી હતી. એટલે આવામાં પણ મહારાજ ત્યાં આગળ તપ કરવા માટે રોકાયા છે. અને આવા ઉગ્ર પ્રાકૃતિક વાતાવરણની અંદર મહારાજ લગભગ 4 મહિના ત્યાં રહે છે. અને આજાન બાહુ એટલે એક પગે પોતે મહારાજ શું કરતા, ત્યાં ફળ ફૂલ લેવું હોય તો લે, અથવા કંઈ નહીં, કોપીને એક પહેરેલી આમ મહારાજ 2 હાથ ઊંચા રાખતા અને એક પગે આપણે તપની માળા ફેરવીએ છે રોજ પૂજાની અંદર, એ રીતે નાસિક દ્રષ્ટિ રાખી અને મહારાજ હવે આ તપ કરતા હતા. ઉપર મુંજની મેખલા બાંધેલી છે, શિર ઉપર જટા સમાન મુગટ શોભે છે, કંઠની અંદર તુલસીની બેવડી માળા ધારણ કરેલી છે, કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો છે. અને આ પ્રમાણે શરીર અત્યંત કૃષ્ણ થઈ ગયું છે. અને દ્રઢ વૈરાગ્ય અને અનાદરથી એકદમ શરીરમાં નાડીઓ બધી ઉઘાડી દેખાય છે. સૂર્યના મંત્રનો મહારાજ જાપ કરે છે, કોઈ વખત સામવેદનું જાપ કરે, કોઈ વખત મહારાજ નિરાહાર રહે છે, કોઈ વખત ફળ પડે તો જમે, કોઈ વખત જળ પીને રહે, કોઈ વખત કેવળ વાયુ ભક્ષણ કરીને રહે. અને આવું મહારાજનું મહાન તપ એ વખતે થયેલું. રોજનો મહારાજનો આ ક્રમ હતો, રાત્રિએ વિશ્રામ કરતાની જરા પણ. અને આ પ્રમાણે મહારાજે આ તપ અદભુત ત્યાં આગળ આદરેલું છે. અને એ સમયની અંદર હવે આ તપની અંદર આ બધું તપ તો જબરજસ્ત ચાલ્યું. અને એ સમયમાં ચાતુર્માસના દિવસો પૂરા થવા આવેલા. અને વખત 1850ની પ્રબોધિની એકાદશીની રાત્રિએ એ વખતે સૂર્યનારાયણ પ્રસન્ન થયા. સવારે એમણે દર્શન દીધા અને એમણે તો સુવર્ણ બધા કુકોડા પહેરેલા અને મુગટ પહેરેલો, સુવર્ણના બધા શું કે કાનની અંદર કુંડળ પહેરેલા, આભૂષણ પહેરેલા. અને મહારાજ તો કેવળ કોપીન પહેરે. સૂર્ય શરમાઈ ગયો, મારા આવા મહા ભગવાન અને અહીં આગળ આવી રીતે આવ્યો. એટલે એમણે પણ કહ્યું કે ત્યારે સૂર્ય કહે સુખદાયી, તમ વડે મારી છે મોટાઈ. ભક્ત ચિંતામણી નિષ્કાળ સ્વામી કહે મારી કઈ મોટપ છે તમારે લઈને જ છે. મહારાજ એમને કહે છે કે હે સૂર્યદેવ, કામ ક્રોધ લોભ મોહ ઇન્દ્રિયોના અંતઃકરણના બધા દોષોથી મારી રક્ષા કરો, જેથી મારું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે.
ત્યારે આ પ્રમાણે જયારે સૂર્યદેવને કહ્યું, સૂર્યદેવ મૂંઝાઈ ગયા કે જેમનું ધામ મૂળ પ્રકૃતિથી પર છે અને ધામમાં પ્રકૃતિ પણ લીન થઈ જાય છે, ત્યારે હવે આ મહારાજને આ બધું ક્યાંથી હોઈ શકે? એટલે એને કહ્યું કે પ્રભુ, હું જાણું છું કે આપ તો સાક્ષાત ભગવાન છો, પણ તમે આવી રીતે મારી ઉપર દયા કરીને મને દર્શનનો લાભ આપેલો છે, એ મારું બહુ મોટું પુણ્ય પ્રગટ થયું છે કે આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણો છો તમારો, નથી સમર્થતામાંથી અમે, પણ થાશે જે માગ્યું તે તમે. કે મહારાજ, અમે જાણીએ છીએ કે તમે સર્વથી પર છો, જે કંઈ પ્રતાપ છે એ બધો આપનો છે, અમારો તો કોઈ પ્રતાપ નથી, એટલે ભલે તમે જે માગ્યું એ બધું થશે આપની જ કૃપાથી. એવી રીતે સૂર્યદેવ આવી વાતો કરીને એ અંતર્ધાન થઈ ગયા છે અને મહારાજ હવે આ મુક્તનાથથી પછી આગળ આ વિદાય લેવાના છે કે મુક્તનાથનું દર્શન કીધું, પછી તપ કરવા વ્રત લીધું. એટલે સત્યુગ ધર્મનો મહિમા આ તપ કરીને ભગવાને હવે વધારેલો છે અને હવે આ મહારાજ આગળ ચાલે છે. હવે જુઓ, એક મહત્વની વાત આગળ ચાલે છે, આપણે જરા જોઈશું કે નીલકંઠ વર્ણી મુક્તનાથથી હવે એ પોતે વિદાય લે છે અને આગળ ચાલે છે. ને આગળ કહ્યું એ પ્રમાણે શ્રીજી મહારાજ એક બે આખ્યાનો વન વિચરણમાં યાદ રાખતા, એક ભરતજીનું આખ્યાન અને એક પુરંજનનું આખ્યાન. ભરતજીનું આખ્યાન એ હતું કે ભરતજી બધું તપ કરવા માટે અહીં આગળ આવેલા. આપણે જોયું ને કે અહીં આગળ ભરતજી તપ કરવા માટે આવેલા, પણ ભરતજીને પેલી મૃગલીમાં હેત થઈ ગયું. એ મૃગલી હતી એમાં હેત થયું અને એને લઈને બીજો જન્મ એમને મૃગનો ધારણ કરવો પડ્યો. એટલે મહારાજ ખ્યાલ રાખતા હતા કે આપણે વન વિચરણ કરીએ છીએ, કોઈ જગ્યાએ હેત થવા દેવું નહીં. જુઓ મહારાજ કેટલાને ત્યાગીને નીકળી ગયા. આપણે બધું આગળથી જોતા આવીએ છીએ કે જ્યાં જ્યાં મહારાજને લાગે કે વિશેષ હેત થાય છે ત્યાંથી નીકળી જાય. એ તો કલ્યાણ કરવા આવેલા, એને કંઈ બંધન થવાનું નહોતું, પણ આપણને શીખવાડ્યું. આપણે તો જરા કંઈ સારું મળે તો ફિટ જ થઈ જઈએ બરોબર, જેમ ઈલા અને સુશીલા મળી જતી હોય અથવા બીજું કંઈક મોટું રાજ્ય મળતું હોય, એક અથવા કોઈ મોટો મઠ મળતો હોય લાખ રૂપિયાની ઉપજનો, તો આપણે આગળ ખસીએ જ નહીં. આપણું બધું યાત્રા અને બધું સમજવું કે જગ્યાએ પૂરી થઈ ગઈ, આપણને એવી ભાવના થાય. પણ મહારાજ એ કહેતા કે ભરતજીનું આખ્યાન ઠેઠ સુધી યાદ રાખેલું, અવિદ્યા માયારૂપ થયું ભરતજીને પેલું મૃગલું, અને પુરંજનનું આખ્યાન એટલે આ ઇન્દ્રિયો અંતઃકરણથી જીવ બળવાન છે, માટે એના લાગમાં આવવું નહીં. એનો પણ મહારાજ હંમેશા આ ખ્યાલ રાખીને આ વિચરણ આગળ ચલાવતા. એટલે આવું જબરજસ્ત તપ કરેલું મહારાજે કે શરીરની બધી નાડીઓ ઉઘાડી દેખાતી હતી. એવી રીતનું આ શ્રીજી મહારાજનું જબરું તપ હતું. કારિયાણીના ત્રીજા વચનામૃતમાં એમણે પોતે જ કહેલું છે કે જુઓ કે અમારું તપ કેવું છે કે માતાનો ભાગ રુધિર, માતા કહે છે ને તપ એવું કરેલું કે માતાનો ભાગ રુધિર ને માંસ એ પણ કંઈ મહારાજ કે અમારે રહેવા દેવું નથી. જેમ કાર્તિકે તપ કરેલું એટલે માતાનો ભાગ રુધિર અને માંસ એમણે શરીરમાં રહેવા દીધેલું નહીં. અને મહારાજ કહેતા કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. કાર્યાણીના ત્રીજામાં કોઈ હદ થઈ ગયા ને, વાગે તો પાણીનું ટીપું નીકળે શરીરમાંથી, રુધિર જ નહીં. એટલે કેવું કહેવાય? તો શ્રીજી મહારાજે આવું તપ અદભુત અહીં આગળ કરેલું હતું. તો આવા એક તપની આ વાતો આપણે સાંભળીએ છીએ કે આવા તપ પ્રધાન પ્રદેશની અંદર શ્રીજી મહારાજે આ બધું વિચરણ આદરેલું છે. અને એ સમયની અંદર હવે મહારાજ હવે આગળ ને આગળ ચાલે છે અને અહીં આગળ પુલહાશ્રમની અંદર બધાને સુખ આપેલું અને મહારાજ હવે એ માર્ગે આગળ ચાલ્યા. હવે જે માર્ગેથી આવ્યા હતા ને એ માર્ગે જવાનું નથી. એટલે પેલી જે ગુફામાંથી મહારાજ આવેલા એ ગુફામાંથી હવે જવાનું નથી, પરંતુ આગળ એમણે ધવલગીરી અને જે કાળો પર્વત એ બંને પસાર કરી દીધા અને પછી મહારાજને આગળ બુટોલ નગર જવું છે. એટલે બુટવલ કહે છે અત્યારે ત્યાં નેપાળની અંદર, અને ત્યાં મહારાજને જવું હતું. એટલે મહારાજે હવે આગળ રસ્તો પકડેલો છે અને પછી એમ કરતા 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 કોઈ વખત રસ્તામાં ગોપિકા ગીત ગાતા, ભ્રમર ગીત ગાતા, ગીત ગોવિંદ ગાતા, એમ ગાતા ગાતા મસ્તીમાં આગળ ને આગળ ચાલતા. અને એ વખતે વાઘ ચિત્તાઓના હુંકાર થતા, ગેંડા અરણા પાળા બધા ફરતા, પણ એમનું કોઈ એમના મનની અંદર કશું એવું મનમાં થતું નહીં. એમ જતા જતા આગળ ચાલ્યા ત્યારે એક સાધુ મળ્યો. ત્યાં એક સાધુ મળ્યો, એની વાત થોડી પૂરી કરી દઉં. એ સાધુનું નામ હતું મોહનદાસ.
હવે એ સાધુ પણ એક કંઈક જતો હતો અને રસ્તામાં એ પછી ભૂલો પડેલો અને એ સમયની અંદર એ મહારાજ નીલકંઠ વર્ણીને મળી ગયો અને નીલકંઠ વર્ણીને નમો નારાયણ કરીને એનું અભિવાદન કર્યું અને પછી સાધુને પૂછ્યું કે સાધુરામ તમે કોણ છો અને આ જંગલમાં કયા ઉદ્દેશથી તમે ફરો છો? ત્યારે એમણે કહ્યું કે હું તો હિમાલયની તળેટીમાં જતા માર્ગ ભૂલેલો છું. પણ તમે આવા જંગલમાં કેવી રીતે આવી ગયા છો? તમે પણ મારી જેમ ભૂલા પડ્યા છો કે શું? ત્યારે એને કહ્યું, મહારાજ કહે છે કે અમે તો ભૂલેલાને માર્ગ બતાવવા માટે વિચરણ કરીએ છીએ, અમે ભૂલા પડતા નથી. તો આપણને થોડો ખ્યાલ આવે કે મહારાજ એને આપણા પોતાના સ્વરૂપની આ વાત સમજાવી દે છે. કારણ કે ભગવાનને તો કશું અગોચર જેવું છે જ નહીં, એ તો બધું જ એમને ખ્યાલ હોય. પરંતુ આવા રસ્તામાં ભૂલા પડેલાઓને માર્ગે ચડાવવા માટેનું મહારાજનું વિચરણ હોય છે. તમે જુઓ, એટલે આ ભગવાનનો માર્ગ છે એ ભગવાનને તો ખબર, કારણ કે તો એના અધિપતિ છે, અને કાં તો આ પ્રમુખ સ્વામી જેવા સંતને ભગવાનનો માર્ગ ખબર હોય કે જે આપણને ભગવાનના માર્ગે ચડાવે. એક વખત અમે નૈરોબીમાં હતા અને મોહનભાઈના જે વેવૈયા હતા એના ઘેર સ્વામી પધરામી ગયા. એટલે એ હરજીભાઈને એવી ઈચ્છા કે મારા બંગલામાં બધા સ્વામીને ફેરવો, સ્વામી બધા તમે પગલા કરો. સ્વામી કહે તમે આગળ ચાલો, અમે પાછળ ચાલીએ, કારણ કે તમારા ઘરના તમે ભૂમ્યા અને અક્ષરધામના અમે ભૂમ્યા. એમ કરીને સ્વામી થોડી વાત કરી દીધેલી. એટલે એ દૃષ્ટિથી આવા મોટા પુરુષ જે વિચરણ કરતા હોય છે આ વિશ્વમાં, આપણે બધા ભૂલી ગયેલા હોઈએ છીએ. એને રસ્તે ચડાવવા માટે એનું વિચરણ હોય છે. આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી આખા વિશ્વમાં વિચરણ કરે છે. એનું કારણ શું કે કેટલા લોકો આ સંસારની ભૂલ ભલામણીની અંદર ભગવાનનો માર્ગ ભૂલી ચૂક્યા છે કે એને શું કરવા આવ્યા છે ખ્યાલ જ નથી રહ્યો, અને આમાં અટવાયા કરતા હોય છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વરાની બોધત ક્ષિસ્તધારા નિશિતા દૃત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. રસ્તો બહુ વિકટ છે, અમારી સાથે તમે ચાલો અને અમે તમને ઠેઠ અક્ષરધામ સુધી પહોંચાડીશું. તો આ ભગવાન અને સંતની આવી અકારણ દયા હોય છે કે જેને લઈને આ સંસારમાં આપણે તો ભૂલા જ પડીએ. આપણે તો આમાં ક્યાં પહોંચી શકીએ? ભગવાનનો માર્ગ આપણે કેવી રીતે પકડવાના છીએ? કારણ કે આપણે જોયો જ નથી. એટલે જેને જોયેલો છે એવા જયારે આપણને મળી જાય તો જ આપણે ભગવાનના માર્ગે પહોંચીએ. એટલે આપણી ભટકણવાળું આ વિચરણ છે, અને આ સ્વામીનું વિચરણ છે આપણી ભટકણને નિવારીને અક્ષરધામમાં પહોંચાડવાનું વિચરણ છે. એટલે એમણે કહ્યું ચાલો અમારી સાથે. એટલે હવે મોહનદાસ હવે આમની સાથે થઈ ગયા, નીલકંઠ વર્ણીની સાથે. હવે થોડા સમય પૂરતા, ઠેઠ સુધી તો મહારાજ કોઈને ભેગા રાખે એવા છે નહીં, પરંતુ અત્યારે તો મોહનદાસ અને નીલકંઠ વર્ણી હવે આગળ ચાલે છે, અને હવે એમનું વિચરણ આગળ નેપાળના પ્રદેશમાં ચાલે છે. ત્યાર પછી હવે મહારાજ બુટવલ કેવી રીતે પહોંચશે, ત્યાંથી પોખરા અને એવા બધા જે નેપાળના જે જબરજસ્ત તીર્થો છે એની બધી કથા હવે આપણે આગળ કરીશું. સયાન સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ.